ચાલુ છે ને? હા, કરી દે, ચાલુ કરી દે. ચાલુ છે ને? હા. ચલો, ગુડ ઇવનિંગ મિત્રો, એન્ડ વેલકમ ટુ જ્ઞાન લાઈવ. ચલો, અવાજ તમને આવે છે અને હું દેખાઉં છું એટલી જરા ખાતરી કરાવી દો એટલે આપણે આગળ વધી જઈએ. આજે આપણે ભણવું છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. ધ્યાન રાખશો એટલે બધાને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન આવડી જશે. હા, ઓલ ક્લિયર? સરસ, આભાર. જો સમજો, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન છે ને પરીક્ષામાં કેમ પૂછાય મિત્રો, તો હું તમને કહી દઉં. પરીક્ષામાં કાં તો ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય અને કાં તો આવી સૂચના આપી દે, ચેન્જ ધ ડિગ્રી. અથવા ચેન્જ ઇનટુ પીડી, સીડી ઓર એસડી આવી સૂચના આપી શકે કે પર્ટિક્યુલરલી કે સુપરલેટિવ ડિગ્રીમાં બદલો, પોઝિટિવ ડિગ્રીમાં બદલો, કમ્પેરેટિવ ડિગ્રીમાં બદલો. આવી સૂચના આવી શકે છે. ચેન્જ ધ ડિગ્રી નામની સૂચના આવી શકે છે અને ખાલી જગ્યા આવી શકે છે. મોટે ભાગે ખાલી જગ્યા સ્વરૂપે વધારે પૂછાય છે. 10 માંથી 6 થી 7 વખત ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય, 10 વખત પૂછે એમાં 3 થી 4 વખત તમને વાક્ય સ્વરૂપે પૂછે ચેન્જ ધ ડિગ્રી એવી સૂચના સાથે. અને 10 માંથી એકાદ વાર કદાચ ચેન્જ ઇનટુ સુપરલેટિવ ડિગ્રી, ચેન્જ ઇનટુ પોઝિટિવ ડિગ્રી કે ચેન્જ ઇનટુ કમ્પેરેટિવ ડિગ્રી આવી સૂચના સાથે પૂછાય. બરોબર? ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનને ગુજરાતીમાં આપણે કહીએ છીએ તુલનાની કક્ષાઓ. વસ્તુઓની, વ્યક્તિની, સ્થળની ગમે તેની તુલના કરવી હોય તો ત્યારે આપણે ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. બરોબર? ચાલો, સરસ, નાઈસ. જેટલા જેટલા મિત્રો હાજર છે એ બધા પ્રેઝન્ટ સર એવી એક કમેન્ટ કરી દો એટલે મને ખબર પડે કેટલા મિત્રો હાજર છે. હા, સમજાવવાનું હું શરૂ કરી દઉં છું. જો, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન અન્યની સરખામણીમાં સંજ્ઞાઓ એટલે કે વ્યક્તિ, સ્થળ, વસ્તુઓની ગુણવત્તા, સંખ્યા વધુ છે, ઓછી છે, ઊંચી છે, નીચી છે, આવું કાંઈ તમારે બોલવું હોય, આવું કંઈ કહેવું હોય તો તમે ડિગ્રીનો પ્રયોગ કરો છો. ડિગ્રીની વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. બરાબર? યસ યસ, બહુ બધા મિત્રો હાજર છે. કોઈના નામ વંચાયું છે ને દાડ દાડ કમેન્ટ ઉપર જાય છે. સરસ સરસ, આટલા બધા મિત્રો હાજર રહો છો ને એ બહુ સારી વસ્તુ છે. લાઈવ ભણવાની મજા જ અલગ હોય. બરોબર ને? જો, 3 પ્રકારની ડિગ્રી છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પીડી આપણે શોર્ટમાં એવું કહેશું એને. પોઝિટિવ ડિગ્રીને શોર્ટમાં શું કહીશું? પીડી. કમ્પેરેટિવ ડિગ્રીને શોર્ટમાં શું કહીશું? સીડી. અને સુપરલેટિવ ડિગ્રીને શોર્ટમાં શું કહીશું? એસડી. પીડી, સીડી અને એસડી. હા, હવે એનો આમ ત્રણેયનો ઉપયોગ કેવી રીતે થાય એ સમજાવી દઉં. પીડી છે ને એને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? સમાનતા દર્શક. દર્શક નહીં લખે તો શું લખશે? ક્યાંક વાચક લખશે. સમાનતા વાચક તુલના. તો કોઈ બે વસ્તુ સમાન છે અથવા સમાન નથી, ઘણી બધી વસ્તુઓ સમાન છે અથવા સમાન નથી, આવું કઈ રજૂ કરવું હોય તો એવું રજૂ કરવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. હા, અને એનું ગુજરાતી કરો ને, પોઝિટિવ ડિગ્રીના ગુજરાતીમાં ના જેટલું જ આવો શબ્દ ફરજિયાત આવે, યાદ રાખવાનું. હરેશ નરેશના જેટલો જ ઊંચો છે, અથવા નરેશ હરેશના જેટલો ઊંચો નથી. ના જેટલો એવો શબ્દ આવે. ખ્યાલ આવે છે? પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. એનું ગુજરાતી કરો એટલે તમારા વાક્યમાં ના જેટલો, ના જેટલી કે ના જેટલું એવો શબ્દ આવશે. એને પોઝિટિવ ડિગ્રી કહેવાય ને. પોઝિટિવ ડિગ્રીમાં તમે આવું ભણીને આવ્યા, તમને યાદ હશે. આવું ભણ્યા છો તમે? V1, V2, V3 આવું ભણ્યા છો? આપણે આવું કહીએ સિંગ, સેંગ, સંગ, એવું આપણે ભણ્યા હતા ને વર્બના ચેપ્ટરમાં. તો એવી જ રીતે અહીંયા છે ને દોસ્તો, આપણે એવું કહેશું કે A1, A2, A3. જેમ કે હું તમને અહીંયા લખીને સમજાવું છું. ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ, big, bigger, biggest, beautiful, more beautiful,
મોસ્ટ બ્યુટીફુલ. આ પહેલી લાઈન રહી અને આપણે A1 કહેશું, બીજી લાઈન ને A2 કહેશું, ત્રીજી લાઈન ને A3 કહેશું. જેમ V1 V2 V3 આવે ને એની જેમ જ A1 A2 A3 આવે. અને અહીંયા A નો અર્થ થાય કાં તો એડજેક્ટિવ અથવા તો એડવર્બ. એડજેક્ટિવ અથવા તો એડવર્બ. એડજેક્ટિવ એટલે શું અને એડવર્બ એટલે શું તમને ખબર છે? એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. તો વિશેષણ કે ક્રિયા વિશેષણના 3 રૂપ હોય. આ બંસી આહિર યાદ રાખવા પડશે. હા હા, સરસ પૃથ્વી. યાદ એટલા માટે રાખો. આમાં સામાન્ય રીતે તો ER અને EST લાગે અથવા તો મોર અને મોસ્ટ લાગે. જે અનિયમિત છે એટલા યાદ રાખવા પડે. હા, તો વિશેષણ અને ક્રિયા વિશેષણની મદદથી તમે ડિગ્રીના વાક્ય બનાવો છો. હા, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવો તો A1 નો ઉપયોગ થાય. A1 એટલે PD. A1 એટલે શું થાય? PD. કોઈ પણ પોઝિટિવ ડિગ્રી હોય, આપણે જે પોઝિટિવ ડિગ્રીની વાત કરી ને, આમાં શેનો ઉપયોગ થાય? A1 નો ઉપયોગ થાય. A1 એટલે શું? વિશેષણ કે ક્રિયા વિશેષણનું મૂળ રૂપ આમાં વપરાય. મૂળ રૂપ. હા, પોઝિટિવ ડિગ્રીમાં મૂળ રૂપ વપરાય. ડન. હા, વિજયભાઈ મકવાણા, ધીમે એટલે કેવી રીતે? આમ આટલા આટલા ધીમે ધીમે ચાલુ. હે, ફેકલ્ટીને ક્યારેય કોઈ એવું સજેશન ના આપવું કે સાહેબ તમે આમ કરો, તમે આમ કરો. એ એમની રિધમમાં જ ચાલતા હોય. અમે કોઈ દિવસ ફાસ્ટ ફોરવર્ડ નથી ભણાવી શકતા, કોઈ દિવસ સ્લો નથી ભણાવી શકતા. અમારી એવરેજમાં જ જતા હોય અને અમે એ રીતે જઈ શકીએ. તમે આટલું તો ગુજરાતી હોય અને હું આટલું શુદ્ધ ગુજરાતીમાં બોલું છું તો તમને સમજાવવું જોઈએ. ન સમજાતું હોય તો તમે કદાચ મહારાષ્ટ્રીયન કે રાજસ્થાની હોય એવું બની શકે. હા, બહુ ફાસ્ટ છે બોલો વિજયભાઈ, તો તમે બહુ સ્લો છો દોસ્ત, થોડાક ફાસ્ટ બનો. હા હા, એટલે પીડી, સીડી અને એસડી 3 હોય. A1 એટલે પીડી, A2 હંમેશા શેમાં વપરાય? સીડી માં. અને A3 હંમેશા શેમાં વપરાશે? સુપરલેટિવ ડિગ્રીમાં ત્રીજું રૂપ વપરાય. આ બધા સુપરલેટિવ ડિગ્રીના રૂપ કહેવાય. આવું તમને મેં આર્ટિકલમાં કીધું તું, યાદ હોય તો. આર્ટિકલમાં આપણે એવું ભણ્યા હતા કે સુપરલેટિવ ડિગ્રીના રૂપની આગળ ધ વપરાય. ડબલ કમ્પેરિઝનમાં આ ER વાળા રૂપ 2 આવે. સાપેક્ષ તુલના એવું આપણે ભણ્યા હતા. બંનેની આગળ ધ આવે, આવું યાદ હોય તો. અને ત્યારે મેં એવું કીધું હતું કે આપણે આવા પીડી, સીડી ને એસડી ના રૂપની ચર્ચા ડિગ્રીમાં કરીશું. હા, એટલે આપણે અહીંયા વિગતે ચર્ચા કરીએ છીએ. તમે ધ્યાન રાખીને ભણો ને. નોટ સાથે બનાવતો હોય તો હું તમને ફાસ્ટ લાગીશ, કારણ કે આપણે નોટ આની સાથે સાથે તમને નોટ બનાવવા નથી દેતા. હા, તમે આરામથી ભણો અત્યારે, પછી તમને એમ થાય ને કોઈને સાથે સાથે નોટ બનાવી હોય તો પછી ફરીથી રિવિઝન કરતા હોય ને, એ નોટ બનાવવાની. હા, એડજેક્ટિવ ને એડવર્બમાં ખબર ન પડતી હોય ને તો ગોહિલ ડિમ્પલ એના માટે એક આખું ચેપ્ટર આપણે આપ્યું છે, એડજેક્ટિવ ને એડવર્બ વાળું. એડજેક્ટિવ શેને કહેવાય એની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. એડવર્બ શેને કહેવાય એની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. હા, નામના અર્થમાં વધારો કરે એને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે. વિશેષણ, ક્રિયા વિશેષણ કે ક્રિયાપદના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. અને આવું મેં તમને ક્યાં ભણાવ્યું હતું? પહેલા લેક્ચરમાં પાર્ટ્સ ઓફ સ્પીચમાં આવું ભણાવ્યું હતું, ઉદાહરણ આપીને. હા, વૈશાલીબેન હું મેક્સિમમ પૂરું કરી દઉં છું, બાકી તમને આખું રેકોર્ડેડ આપ્યું છે બેન. તમે ત્યાંથી આગળ જોવું હોય તો જોઈ શકો છો, ચિંતા કરશો નહીં ખોટી. અને એટલે જ મેં ટેન્સીસ હવે પાછળ રાખ્યા છે. હું તમને ટેન્સીસ ભણાવવાનો છું આજ ને. કદાચ કાલે ડિગ્રી પૂરી થઈ જશે, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણાવી દઉં, પછી કન્જક્શન ભણાવી દઉં, એટલે નોર્મલી પૂરું થઈ જશે. હા, ચલો અહીંયા ધ્યાન રાખો. હા, તો જો આ ફાસ્ટ છે એનો ઉપયોગ હંમેશા ક્યાં થશે? પોઝિટિવ ડિગ્રીમાં. ફાસ્ટર શબ્દનો પ્રયોગ ક્યાં થશે? કમ્પેરેટિવ ડિગ્રીમાં. EST વાળા રૂપનો પ્રયોગ ક્યાં થશે? સુપરલેટિવ ડિગ્રીમાં. મૂળ રૂપ છે એનો પ્રયોગ હંમેશા પોઝિટિવમાં થાય. ER વાળા કે મોર વાળા રૂપનો પ્રયોગ કમ્પેરેટિવમાં થાય. EST કે મોસ્ટ વાળા રૂપનો પ્રયોગ છે એ હંમેશા સુપરલેટિવ ડિગ્રીમાં થાય. ઓકે, ડન. જો તમારે ફોર્મેશન ભણવું હોય તો વર્ડ ફોર્મેશન નામનું ચેપ્ટર ભણવું પડશે બેન. ગોયલ ડિમ્પલબેન, વર્ડ ફોર્મેશન નામનું ચેપ્ટર મેં તમને બુકમાં આપેલું છે. તમે એમાં નજર કરશો તો તમને ખ્યાલ આવી જશે. હા, ચલો આગળ જઈએ. અહીંયા ખ્યાલ આવી ગયો. હવે આપણે વાત કરતા હતા શેની? પોઝિટિવ ડિગ્રીની. ના જેટલું જ કહેવાય. આમાં શેનો પ્રયોગ થશે? A1 નો. મૂળ રૂપ શેનું મૂળ રૂપ? તો કે સાહેબ વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણનું મૂળ રૂપ અહીંયા વપરાશે. અહીંયા ક્રિયાપદ નથી યાદ કરવાના હો. A1 A2 A3 મતલબ કે એડજેક્ટિવ, એડવર્બ કે
એડજેક્ટિવ અને એડવર્બ નું પહેલું, બીજું કે ત્રીજું રૂપ. હા, ચાલો જો. વિશેષણ એ નામ કે સર્વનામનો ગુણધર્મ દર્શાવે છે. ક્રિયા વિશેષણ ક્રિયાની રીત દર્શાવે છે. બે નામ કે બે સર્વનામ વચ્ચે, બે કે બે થી વધારે વિશેષણ કે ક્રિયા વિશેષણના ગુણમાં સમાનતા છે કે સમાનતા નથી એવું બતાવવું હોય ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીનો પ્રયોગ કરીએ છીએ, સમાનતા દર્શક તુલનાનો પ્રયોગ કરીએ છીએ. ડન. કમ્પેરેટિવ ડિગ્રી ગુજરાતીમાં શું કહેશું આપણે? તો કે કમ્પેરેટિવ ડિગ્રીને ગુજરાતીમાં કહેશું અધિકતા દર્શક તુલના. અહીંયા શેનો પ્રયોગ થશે? A2 નો. A2 એટલે શું? કાં તો ER હોય અથવા તો મોર હોય, અને અપવાદ રૂપ હોય તો અલગ અલગ હોઈ શકે. ER વાળા રૂપનો કે મોર વાળા રૂપનો પ્રયોગ ક્યાં થાય? તો કે સાહેબ કમ્પેરેટિવ ડિગ્રીમાં થાય. ફાસ્ટરનો, મોર બ્યુટીફુલનો, ટોલરનો, બિગરનો. ડન. જો અહીંયા આપ્યું આ ટોલ છે ને એને શેનું રૂપ કહેવાય સાહેબ? પીડી નું રૂપ કહેવાય. આ ટોલર છે એને શેનું રૂપ કહેવાય સાહેબ? સીડી નું રૂપ કહેવાય. સીડી એટલે કમ્પેરેટિવ ડિગ્રી. સીડી એટલે શું થાય? કમ્પેરેટિવ ડિગ્રી. ગુજરાતીમાં શું કહેવાય? અધિકતા દર્શક. એનો પ્રયોગ ક્યાં થાય? તો કોઈક થી કોઈક અધિક છે. દાખલા તરીકે ધર્મ મારાથી વધારે ઊંચો છે, ના થી વધારે, એવું જ્યાં તમારે ગુજરાતીમાં કહેવું હોય ને, ના કરતા વધારે, ના થી વધારે, કોઈ એક નાથી ઘણા બધાથી વધારે. ધર્મ અમારા ક્લાસમાં સૌથી વધારે ઊંચો વિદ્યાર્થી છે એવું કેવું છે તો સુપરલેટિવ ડિગ્રી કહેવાય. અન્ય બધા કરતા વધારે ઊંચો છે એવું કેવું હોય તો કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. સમજાય છે? ના થી વધારે આવો શબ્દ તમારા ગુજરાતીમાં આવે. શું? ના થી વધારે અથવા ના કરતા વધારે, તો સમજવાનું કે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. હું તમને પાછી હમણાં તુલના બધી શીખવાડું છું. બહુ આરામથી બધાને ખાલી જગ્યા પૂરતા લગભગ 1 કલાકમાં આવડી જશે, અને વાક્ય બદલતા બધાને 2 કલાકમાં આવડી જશે. જરૂર પડશે તો આવતીકાલે 1 જ કલાક આપણે આની હજી લઈશું. ડન. ચલો હવે જઈએ આપણે સુપરલેટિવ ડિગ્રીમાં. સુપરલેટિવ ડિગ્રી એટલે A3. A3 એટલે EST વાળું કે મોસ્ટ વાળું રૂપ આમાં વપરાય. EST કે મોસ્ટ વપરાય. ગુજરાતીમાં કહેવાય શ્રેષ્ઠતા દર્શક તુલના. સૌથી શ્રેષ્ઠ હોય, સૌથી બેસ્ટ હોય. દાખલા તરીકે ગુજરાતમાં સૌથી ઊંચું. હા, ઉષાબેન તાવિયાડબેન, હમણાં મેં ગુજરાતીમાં એવું કીધું કે હું બધાય કાળ ભણાવીશ જ પાછળથી. એકવાર મેં તમને ઓવરવ્યુ કરાવી દીધો, હવે એક એક કાળ ભણાવીશ, બાકી જે ભણાવીશ બેન. અત્યારે આ ભણી લે ને બેન, આ ભણવાનું જ છે ને. પરીક્ષામાં આ પણ આવશે બેન. આના પછી આપણે બધું પૂરું થાય પછી પાછા કાળ બધા ભણાવશું, વચમાં થોડો ગેપ લઈ. અત્યારે તમારા બધાની પરીક્ષાઓ અમુકની નજીક નજીક છે, એમને લાભ થાય એટલે આપણે આ અત્યારે ભણાવીએ છીએ. હા, જો આ ટોલ એટલે શું કહેવાય? તો કે આને પીડી નું રૂપ કહેવાય. આ A1 છે, અને ટોલેસ્ટ એટલે શું કહેવાય? આને SD નું રૂપ કહેવાય. જો વચમાં ટોલર લખો તમે, ટોલર, તો એને CD નું રૂપ કહેવાય. પીડી CD SD સમજાઈ ગઈ? ખાલી આઈડિયા આવી ગયો શેને કહેવાય એવી ખબર પડી ગઈ ને? તમે ખાલી એટલી મને હા પાડી દો ને એટલે આપણે આગળ જઈએ. જો હું ફરીથી કહું, આપણે આવું કીધું A1, A2, A3, હંમેશા આ જ ક્રમમાં ડિગ્રી બોલવાની. પહેલી પીડી જ હોય, બીજી CD જ હોય, ત્રીજી SD જ હોય. પીડી માં હંમેશા મૂળ રૂપ જ વપરાય. CD માં હંમેશા સામાન્ય રીતે ER કે મોર વાળા રૂપ જ વપરાય. અપવાદ રૂપ હોય તો અલગ હોઈ શકે. SD માં EST કે મોસ્ટ વાળા રૂપ જ વપરાય. આટલું મેં તમને સમજાવ્યું. આમાં ક્યાંય કોઈને કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો, નહીતર હવે હું તમને બધાને ખાલી જગ્યા પૂરતા શીખવી દઉં છું. આટલું યાદ રહી ગયું બધાને? આપણે 2 મિનિટમાં રિવાઇઝ કરી લીધું. પીડી શેને કહેવાય, CD શેને કહેવાય, SD શેને કહેવાય. પીડી માં મૂળ રૂપ વપરાય, A1 વપરાય, CD માં A2 વપરાય, SD માં A3 વપરાય. કેવું હોય રૂપ એ કહી દીધું તમને. હા, બધી 3 ફરથી સમજાવી દઉં. ચલો, 1-2 મિત્રોની એવી કમેન્ટ આવે છે કે સાહેબ CD ફરીથી સમજાવો. 3 ડિગ્રી ફરીથી સમજાવી દઉં છું. બહુ આરામથી સમજાવું છું. હું સમજાવું એમાં ધ્યાન રાખશો એટલે તમને બધાને ખાલી જગ્યા પૂરતા આવડશે એ મને ખબર છે. હા, એટલે ધ્યાન રાખજો બધા વિશેષ. હા, નિહાલ બધું 3 ફરથી સમજાવું છું દોસ્તો. જો 3 ડિગ્રી હું અહીંયા લખું છું, બધા ધ્યાન રાખજો. પહેલી કઈ સાહેબ? પહેલી ને પોઝિટિવ ડિગ્રી કહેશું આપણે. ખાલી પીડી લખું તો ચાલશે ને? પોઝિટિવ ખબર પડશે ને? બીજીને આપણે શું કહેશું સાહેબ? કમ્પેરેટિવ ડિગ્રી કહેશું એટલે CD કહેશું. ત્રીજીને આપણે શું કહેશું સાહેબ? સુપરલેટિવ ડિગ્રી કહેશું એટલે SD કહેશું. ચાલશે ને આવું લખું તો? PD CD SD સમજાય ને બધાને? આ શેના માટે વપરાય? તો કે સાહેબ સમાનતા દર્શાવવા વપરાય. શું દર્શાવવા વપરાય?
સમાનતા દર્શાવે એટલે એનું નામ સમાનતા દર્શક કહેવાય. હા, સીડી શું દર્શાવે સાહેબ? અધિકતા દર્શાવે, એટલે કે કોઈક નાથી કોઈક ચડિયાતું છે એવું દર્શાવે. અને એસડી શું દર્શાવે સાહેબ? શ્રેષ્ઠતા દર્શાવે, એટલે એને શ્રેષ્ઠતા દર્શક કહેવાય. આ એના બધાને ગુજરાતી નામ થઈ ગયા. હવે એની વાક્ય રચના કેવી હોય એ સમજાઈ દઉં આખું જ. આરામથી વાક્ય રચના સમજાવું, બધાય ધ્યાન રાખજો. જેને રેકોર્ડેડ લેક્ચર એડવાન્સમાં જોયો હોય ને એને વિશેષ લાભ થાય. એવા કેટલા મિત્રો છે કે સાહેબ મેં આ 2 દિવસમાં ડિગ્રીનો રેકોર્ડેડ લેક્ચર જોયો છે. જેને જોયો હશે ને અત્યારે વધારે મજા આવશે, વિશેષ મજા આવશે. એટલે જ હું કહું છું કે તમારે મારા એડવાન્સમાં રેકોર્ડેડ લેક્ચર જોઈ રહ્યો ને તો મજા આવે. આનું ગુજરાતી કરો ને એટલે આવો શબ્દ આવે, ના જેટલું જ. આનું ગુજરાતી કરો ને તો ના થી વધારે, ના થી અધિક, આવો શબ્દ આવે. હા, સરસ. જો હેમલતાબેને, બંસી આહિરે, ચૌહાણ કિરણે, તબસ્સુમે, ઠાકોર કિંજલબેને, હા, પ્રતીક્ષા, હેમા અમીન, સુનિલ પરમાર. સરસ, તો તમને મજા આવશે, વધારે મજા આવશે. સૌથી શ્રેષ્ઠ, સૌથી વધુ, સૌથી શ્રેષ્ઠ, આવું કેવું હોય ને તો શું વપરાય? સુપરલેટિવ ડિગ્રી વપરાય. કઈ વાંધો નહીં રાઠોડ અંજલિબેન, અત્યારે તમને બધું આરામથી સમજાઈ દઉં છું. જો નો શું સમજાય, ના સમજાય તો આપણે ભણાવવાનું મૂકી દઈએ. ધ્યાન રાખજો ખાલી. સરસ, કઈ વાંધો નહીં રોહિત ખાટ. ચલો જો હવે અહીંયા આની વાક્ય રચના સમજાવું છું કે તમને આપેલ કોઈ પણ વાક્ય જો પોઝિટિવ ડિગ્રીનું હોય તો તમારા વાક્યમાં એઝ અને એઝ આવે, અથવા તો સો અને એઝ આવે. તમને આપેલ વાક્ય કોઈ પણ સીડી નું હોય તો તમારા વાક્યમાં ઈઆર અને ધેન આવે, અથવા તો મોર હોય, પછી ખાલી જગ્યા હોય અને પછી ધ્યાન હોય. તમને આપેલ કોઈ પણ વાક્ય સુપરલેટિવ ડિગ્રીનું હોય તો ધ હોય અને ઈએસટી હોય, અથવા તો ધ હોય, મોસ્ટ હોય અને ખાલી જગ્યા હોય, અથવા તો વન ઓફ ધ હોય, ઈએસટી હોય, અથવા વન ઓફ ધ મોસ્ટ. આ ચારમાંથી એક વસ્તુ હોય સુપરલેટિવ ડિગ્રીમાં. અને અહીંયા જે ખાલી જગ્યા લખીને એમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય. અહીંયા વિશેષણ કે ક્રિયા વિશેષણનું મૂળ રૂપ હોય. અહીંયા શું થાય તો કે સાહેબ વિશેષણને ઈઆર લાગે. અહીંયા શું થાય? મોર પછી વિશેષણ હોય એટલે વિશેષણને મોર લાગ્યું કહેવાય. અહીંયા શું કહેવાય સાહેબ? વિશેષણને ઈએસટી લાગે, અથવા તો મોસ્ટ પછી વિશેષણ હોય એટલે કે વિશેષણને મોસ્ટ લાગ્યું કે. હું વિશેષણ લખું છું એનો મતલબ એવો છે કે વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ. હા, હા, અહીંયા તે વિશેષણ ને ઈએસટી હોય, અહીંયા મોસ્ટ પછી વિશેષણ હોય. તો કે સાહેબ આવું 2 વખત લખવા પાછળનું કારણ શું? સુપરલેટિવ ડિગ્રીમાં 2 વાર અલગ અલગ લખવું પડ્યું. તેની પાછળનો તર્ક શું છે સમજાવી દઉં તમને. એવું કેમ લખ્યું છે એટલે યાદ રહી જાય તમને, બરોબર ને? આ ઉપરના 2 છે ને, આના પછી શું હોય? એક વચનનું નામ હશે, અથવા તો ઓફ ઓલ અને બહુવચન હશે. ઓફ ઓલ લખી અને પછી બહુવચન લખ્યું હોય. જ્યારે આના પછી બહુવચન જ હશે, ફરજિયાત બહુવચન. જ્યારે તમે આગળ વન ઓફ ધ લખો ને, વન ઓફ ધ, ત્યારે પાછળ બહુવચન લખવું ફરજિયાત છે. જ્યારે આગળ એટલું ધ આવે, ધ તો પાછળ એક વચન હોય, અથવા તો ઓફ ઓલ અને બહુવચન હોય. બરાબર? હું તમને બધાને એક એક વાક્ય લખીને સમજાવું એટલે આમ કોઈ તકલીફ જ ના પડે સાહેબ. અહીંયા કેટલા 1 2 3 4 5 6 7 8 વાક્ય છે. 8 વાક્ય લખીને સમજાવું. ડન? ખબર પડે? હા, એ બરોબર છે કે આ 100 ક્યારે આવે? તો જ્યારે તમારું વાક્ય નકાર હોય ને, નકાર, ત્યારે એઝ નો આવે, ત્યારે 100 એઝ આવે. 8 વાક્ય લખીને સમજાવું છું. નંબર 1 નું વાક્ય, નંબર 2 નું, 3 નું, 4 નું, 5 6 7 8. પછી નો સમજાય એવું કોઈ નહીં રહે, જરાય ચિંતા ના કરશો. બરાબર ને? 8 વાક્ય આપણે લખીએ. જો ધ્યાન રાખો. ચલો, જયેશ is as tall as Mahesh. તો જો તમને અહીંયા મિત્રો, અહીંયા ખાલી જગ્યા આપે અહીંયા, તો તમને બધાને ખબર પડી જાય ને કે સાહેબ આ વાક્યમાં એઝ જ આપ્યું છે એટલે પોઝિટિવ ડિગ્રી કહેવાય. અને એઝ આપેલું હોવાના કારણે એની વચ્ચે મૂળ રૂપ આવશે. અને પોઝિટિવ ડિગ્રીનું વાક્ય કહીશું. વાક્ય નંબર 2.
નીલા was not so clever as અનિલા. તો આ વાક્ય છે એ પોઝિટિવ ડિગ્રીનો છે એવી ખબર ક્યાંથી પડી? તો કે સાહેબ સો એઝ આપ્યું છે એટલે વચમાં મૂળ રૂપ લખવાનું, આગળ સો ને પાછળ એઝ આપ્યું છે ને, હે ખબર પડે છે ને? આમાં તમને અહીંયા ખાલી જગ્યા આપે, હવે અહીંયા ખાલી જગ્યા આપે એટલે ઓપ્શન કેવા આપે ખબર છે? ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ અને ચોથો કોઈ પણ ખોટો ઓપ્શન આપે. ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ અને ચોથો ખોટો ઓપ્શન આપ્યો હોય તો તમને ખબર પડી જાય કે સાહેબ સો અને એઝ આપ્યું છે એટલે મારે વચમાં મૂળ રૂપ લખવાનું છે, મૂળ રૂપ ક્લેવર કહેવાય. ખ્યાલ આવે ને? આ વાક્ય હોય તો કેવું હોય? આપણે એનું વાક્ય લખીએ. જો પ્રણવ ran faster than આરવ. હવે અહીંયા તમને કેમ ખબર પડે કે સાહેબ આ વાક્ય છે એમાં મારે ધ્યાન લખવાનું કે ફાસ્ટર લખવાનું એ ખબર કેમ પડે? તો સાહેબ અહીંયા શું લખ્યું? ઈઆર લખ્યું તો પાછળ ઈઆર જ્યારે હોય ને ત્યારે પાછળ ધ્યાન જ આવે. અને આ ધ્યાન યાદ રાખવાનું. આ ડિગ્રીમાં કયું ધ્યાન આવે? તો કે સાહેબ થાન વાળું ધ્યાન આવે. ધ્યાન બે છે, એક સ્પેલિંગ આવો હોય છે THEN, પણ આ ક્યારેય ડિગ્રીમાં ન આવે, યાદ રાખજો. THAN જ આવે. આની પાછું ગુજરાતી કરીએ આપણે. જો જયેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ એટલે ગુજરાતી એવું થાય કે જયેશ મહેશના જેટલો જ ઊંચો છે. નીલા વોઝ નોટ સો ક્લેવર એઝ અનિલા એટલે કે નીલા અનિલા જેટલી હોશિયાર નહોતી. પછી પ્રણવ રેન ફાસ્ટર ધેન આરવ. પ્રણવ આરવ કરતા વધારે ઝડપથી દોડ્યો. બીજા બધાય કરતા નહીં પણ આરવ કરતા તો વધારે ઝડપથી દોડ્યો છે. નાથી વધારે, નાથી વધારે એટલે ધ્યાન વાળું વાક્ય હોય. એની આગળ ઈઆર હોય અને ઈઆર હોય તો ધ્યાન લખવાનું ને ધ્યાન હોય તો ઈઆર લખવાનું, યાદ રાખવાનું. સાહેબ મૂળ રૂપ હોય તો આગળ એઝ પાછળ એઝ આવે અથવા તો સો એઝ આવે. હવે સો એઝ ક્યારે આવે એ નક્કી કરવું હોય તો સાહેબ જયારે સો લખવું હોય ત્યારે વાક્યમાં નકાર હોવું જોઈએ તો સો એઝ આવે. મૂળ રૂપની આગળ પાછળ એઝ એઝ કે સો એઝ આવે અને એઝ એઝ કે સો એઝ ની વચમાં મૂળ રૂપ આવે એટલે પોઝિટિવ ડિગ્રી પૂરી. સાહેબ ઈઆર હોય ને તો પાછળ થાન લખવાનું, થાન હોય ને તો આગળ ઈઆર કે મોર લખવાનું, કમ્પેરેટિવ ડિગ્રી પૂરી. હા ચાલો આ ઉદાહરણ લખીએ આપણે હવે. આ Ramesh was more handsome than Paresh. તો તમને અહીંયા ખબર કેવી રીતે પડશે સાહેબ? આમાં મોર હેન્ડસમ લખવાનું તો કે થાન આપ્યું એટલે એની આગળ ઈઆર આવે અને ઈઆર આપ્યું એટલે એની પાછળ થાન આવે. ઈઆર થાન, થાન ઈઆર. ડન. એઝ એઝ મૂળરૂપ, સો એઝ મૂળરૂપ, મૂળરૂપ એઝ એઝ, મૂળરૂપ સો એઝ. હા ગોયલ રિમ્પલબેન મેં ત્રીજાનું ગુજરાતી કર્યું જ બેન કે પ્રણવ આરવ કરતા વધારે ઝડપી દોડ્યો. આ વાક્ય લખીને સમજાવું છું. રમેશ પરેશ કરતા વધારે હેન્ડસમ હતો, દેખાવડો હતો હેન્ડસમ એટલે, બરોબર ને? ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી. તો ખબર કેમ પડે સાહેબ? તો કે આ બેસ્ટ છે ને એટલે ધ આવ્યું, ધ છે ને એટલે બેસ્ટ આવ્યું. બેસ્ટ હોય તો ધ, ધ હોય તો બેસ્ટ, બરોબર ને? સુપરલેટિવ ડિગ્રી છે. ગુજરાત is the most advanced state. આવું આપ્યું છે તો અહીંયા ધ આવ્યું ખબર કેવી રીતે પડી? તો કે સાહેબ ધ એટલે આવ્યું પાછળ મોસ્ટ એડવાન્સ છે, મોસ્ટ એડવાન્સ એટલે આવ્યું આગળ ધ છે. ઇન ધ વર્લ્ડ એ લખી શકાય છે, બરોબર છે સિગ્મા.
આનું ઉદાહરણ કેવું હોય આ જોઈએ આપણે. India is one of the largest countries of the world લખાય લખવું હોય તો. પણ અહીંયા તમે મિત્રો છે ને આ લાર્જેસ્ટ લખ્યું ને એની આગળ વન ઓફ ધ છે અને વન ઓફ ધ છે ને એટલે કન્ટ્રીઝ છે. વન ઓફ ધ હોય ત્યારે બહુવચન હોય, આવું યાદ રાખવાનું. અમીષાબેન બેસ્ટ એટલે ત્રીજું રૂપ કહેવાય બેન. તમને જો કેવું છે, તમને અમુક રૂપ છે ને એ યાદ રાખવા પડે. અમુક અનિયમિત રૂપ છે બેન. કેવા? તમને આપણી બુકની અંદર આપ્યા છે. અનિયમિત રૂપ છે ને એને નિયમ ન લાગુ પડે, એને ઈઆર કે મોર નો લાગુ પડે. જેમ કે તમે આવું લખો ને બેન ગુડ, તો એનું બીજું રૂપ થાય બેટર અને ત્રીજું રૂપ થાય બેસ્ટ. તો બેસ્ટ ને શું કહેવાય બેન? એસડી કહેવાય. બેસ્ટ ને શું કહેવાય? એસડી. આ સીડી નું રૂપ છે, જ્યારે આ પીડી નું રૂપ છે. હા, બેડ લખો તમે બેડ, બીઈડી બેડ નહીં હો, બીએડી બેડ. તો બેડ નું વર્ષ થાય અને વર્સ્ટ થાય. એવી જ રીતે તમે મચ લખો, મચ કે મેની, તો આ બંનેનું મોર થાય અને મોસ્ટ થાય. લિટલ લખો તમે તો લેસ થાય અને લિસ્ટ થાય. આવા રૂપ છે એ બધાને અનિયમિત રૂપ કહેવાય ને. આ તમારે તૈયાર કરવા પડે. હા, ગુડ છે એના જેવું જ વેલ છે, વેલ નું બેટર અને બેસ્ટ થાય. બેડ છે એના જેવું જ ઇલ છે, એનું વર્ષ અને વર્સ્ટ થાય. તો આ તમારે તૈયાર કરવા પડશે. આ તમને આપણા ગ્રામરના બુકની અંદર આપેલા છે. અનિયમિત બહુ મર્યાદિત છે, હા, પણ ઘણી બધી વખત પૂછાય છે એટલે તૈયાર કરવા પડશે. ફાર, ફારના રૂપ તૈયાર કરવા પડે. હા, એટલે તમને આ બધા રૂપ આપ્યા છે અનિયમિત રૂપ. અમીષા પટેલ. ચાલો આપણે અહીંયા હતા પાછા. હું તમને એવું સમજાવતો તો શું વન ઓફ ધ હોય તો પાછળ શું હોવું જોઈએ? વન ઓફ ધ હોય ત્યારે પાછળ હંમેશા શું હશે? બહુવચન હોય ત્યારે જ વન ઓફ ધ હોય ને. વન ઓફ ધ હોય તો બહુવચન હોય. ભલે ઈએસટી તો હશે જ, અહીંયા ઈએસટી તો હશે જ, અહીંયા ઈએસટી છે, અહીંયા ઈએસટી છે, અહીંયા ધ છે ને અહીંયા વન ઓફ ધ છે. વન ઓફ ધ ક્યારે આવે સાહેબ? પાછળ બહુવચન હોય ત્યારે. પાછળ એક વચન હોય તો ધ આવે, બહુવચન હોય તો વન ઓફ ધ આવે. અહીંયા છે ને બકરી ડબ્બે પૂરા એવો એક પ્રશ્ન સમજાવું તમને. જો માની લ્યો કે મેં અહીંયા ખાલી જગ્યા આપી, જોજો તમને બધાને આવડે, તમારા નોલેજ પ્રમાણે તમારે જવાબ આપવાનો. અને હું તમને ઓપ્શન આપું એ, એન, ધ અને વન ઓફ ધ. તો તમે આ ખાલી જગ્યાને શેની ખાલી જગ્યા સમજો ખબર છે? આર્ટિકલ. અને જવાબ શું લખો? સાહેબ પાછળ ઈએસટી આપ્યું છે. ઈએસટી સાહેબ, ઈએસટી હોય ત્યારે ધ જ આવે સાહેબ. આવું તમે જ ભણાયું છે. પણ જો ઈએસટી ની પાછળ બહુવચન હોય તો વન ઓફ ધ આવે. આવું મેં ભણાયું, યાદ રાખજો. હવે ફસાઈ ન જતા, હ, નહીતર આમાં બકરી ડબ્બે પૂરી જાય. અહીંયા જ ખાલી જગ્યા છે એટલે ખબર એમને મેં પડે કે વન ઓફ ધ આવે. પરંતુ વન ઓફ ધ કે ધ, તમને એ તો ખબર જ છે કે ઈએસટી છે એટલે તમે એ અને એન નહીં લખો. પણ ધ અને વન ઓફ ધ બે તમારા મગજમાં આવશે. એવા સંજોગોમાં તમારે ચેક કરવાનું છે કે ઈએસટી પછી એક વચન છે એક બહુવચન છે. જો એક વચન લખ્યું હોત અહીંયા કન્ટ્રી તો ધ લખવાનું થાય. કન્ટ્રીઝ લખ્યું છે એટલે વન ઓફ ધ લખવાનું થયું. સમજાય છે? આવું લખી શકાય. જો આ જ વાક્ય લખું ફરીથી. ઇન્ડિયા is the largest country. તો બિલકુલ સાચું વાક્ય છે. કેમ? તો કે સાહેબ જો આમાંય લાર્જેસ્ટ છે, આની પાછળ આ કન્ટ્રી એક વચન છે. શું છે? એક વચન છે એટલે આગળ ધ આવે. પાછળ બહુવચન હોય તો વન ઓફ ધ આવે. હવે ભૂલ નહીં થાય ને કોઈ દિવસ. 8 વસ્તુ અહીંયા આપણે સ્પષ્ટ કરી દીધી છે. યસ, માત્ર ઈએસટી નહીં, ઓનલી ઈએસટી ના હોય અંકિત. ઈએસટી પછી એક વચન હોય દોસ્ત. જો આ ઈએસટી પછી કન્ટ્રી શું હતું? એક વચન. ઈએસટી પછી એક વચન હોય. સ્ટેટ શું હતું? એક વચન. જો અહીંયા હું આમ ખાલી સ્ટેટ્સ કરી નાખું ને, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, હું અહીંયા જો ખાલી આમ સ્ટેટ્સ કરી નાખું તો અહીંયા ધનું વન ઓફ ધ થઈ જાય. ગુજરાત ઇઝ વન ઓફ ધ મોસ્ટ એડવાન્સ્ડ સ્ટેટ્સ. આવું થઈ જાય. આ વાક્ય એવી રીતે લખી શકાય. ગુજરાત is one of the
મોસ્ટ એડવાન્સ્ડ સ્ટેટ્સ. પાછળ બહુવચન કર્યું સાહેબ તો આગળ વન ઓફ ધ કરવાનું યાદ રાખવાનું. આ સ્ટેટ્સ બહુવચન છે. સ્ટેટ્સ શું છે સાહેબ? બહુવચન છે. મોસ્ટ એડવાન્સ તો આગળ શું આવ્યું? વન ઓફ ધ. શું કામ આવ્યું? વન ઓફ ધ ક્યારે આવે સાહેબ? બહુવચન હોય ત્યારે આવે. ધ ક્યારે આવે સાહેબ? એક વચન હોય ત્યારે આવે. ખાલી આ જ જગ્યાએ રાઠોડ અંજલિ, બીજે ક્યાંય ધ્યાન નથી રાખવાનું બેન. ચલો સમજાઈ ગયું? 8 વસ્તુ ક્લિયર? હા કે ના મને એકવાર તમે બધાય કમેન્ટ કરીને કહો ને પછી આપણે આગળ જવાનું છે. ડન સર, ખબર પડી ગઈ? ઓલ ક્લિયર? ખાલી જગ્યા પૂરતા હમણાં જ અત્યારે જ તમને સેમ્પલ બતાવવાના છે. હાલ જ આવડવું જોઈએ બધાને ખાલી જગ્યા પૂરતા. અને બહુ સરળ પૂછે છે, ખાલી જગ્યા બહુ સરળ પૂછે છે. હે ને અંજનાબેન? સમજાઈ ગયું ને? સરસ. હા, સિગ્મા ઈડી છે ને એની આગળ મોસ્ટ લાગ્યું છે એટલે હું સમજાવું છું એ તમને. ચલો પહેલી વાર સરળ રીતે શીખવા મળ્યું ને. ચલો ધ્યાન રાખો. હવે કેવું છે, અમુક એવું છે મિત્રો કે સામાન્ય રીતે ઈઆર અને એએસટી લાગે, પણ અમુક શબ્દો એવા હોય છે ને, આમ તમે ગુજરાતીમાં આવું ભણ્યા છો તમને યાદ હોય તો, પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય, આવું ભણ્યા છો કે નથી ભણ્યા? અને પ્રત્યય, આવા 3 શબ્દો આવે. પર પ્રત્યય શેને કહેવાય? પૂર્વ પ્રત્યય શેને કહેવાય? અને પ્રત્યય શેને કહેવાય? સમજાવો ચલો. હા, આ પર પ્રત્યય છે ને, પૂર્વ પ્રત્યયને ઇંગ્લિશમાં કહેવાય પ્રીફિક્સ, અને કહેવાય સોફિક્સ, અને કહેવાય અફિક્સ. પ્રીફિક્સ, સફિક્સ અને અફિક્સ. યસ, સરસ સરસ. પર એટલે પાછળ લાગે, પૂર્વ એટલે આગળ લાગે. અને તમે આમ થાય છે ને, જો ઘણા બધાને આમાં ગોટાળો થતો હોય કે પર ક્યાં લાગે ને પૂર્વ ક્યાં લાગે. તો તમારે આવો યાદ રાખવાનો શબ્દ પૂર્વજ. આવું યાદ રાખો કે નહીં તમે? પૂર્વજ એટલે તમારી અગાઉ જન્મેલા હોય ને, એટલે શબ્દની આગળ હોય એને પૂર્વ કહેવાય. બરોબર? યસ, શબ્દની આગળ હોય એ પૂર્વ. બરોબર. તો હવે જો અહીંયા ધ્યાન રાખો. દાખલા તરીકે અમુક શબ્દો એવા છે મિત્રો, જેમ કે હું તમને એમ કહું ને કે ક્લેવર, પણ એને બદલે હું આવું લખું ક્લેવરલી. હેપીલી, હેપી નો લખું પણ શું લખો? હેપીલી. આ લખ્યું મેં પોલ્યુટેડ, એડવાન્સ્ડ, ઇન્ટરેસ્ટિંગ, તો આ બધામાં કેવું છે ખબર છે? આ પ્રત્યય છે, આ પ્રત્યય છે. આઈએનજી પ્રત્યય છે, ઈડી પ્રત્યય છે, ઈડી પ્રત્યય છે, એલવાય પ્રત્યય છે, પ્રત્યય છે. અને આ બધા કેવા છે? તો કે પર પ્રત્યય છે, પાછળ પ્રત્યય લાગ્યા એને શું કહેવાય? સફિક્સ કહેવાય. તો જે ઈઆર અને ઈએસટી છે ને એ પ્રત્યય છે. હવે ઈઆર અને ઈએસટી, યસ 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 નીલમ, ઈઆર અને ઈએસટી છે ને એ જો એકેય પ્રત્યય નો લાગ્યું હોય ને તો લાગે. તમે આ નામથી પરિચિત હશો. તમે આવું જાણો છો? રામમોહન કોણ હતા? મને જરા કમેન્ટ કરીને કહેજો તો. રામમોહન કોણ હતા? કમેન્ટ કરીને કહો ફટાફટ. રામમોહન ને ઓળખો છો તમે? તેમાં તમે કન્ફ્યુઝ થઈ જશો, પણ હું તમને એમ કહું કે રાજા રામ મોહન રોય ને ઓળખો છો તો બધા હા પાડશો. રાજા રામ મોહન રોય ને ઓળખો છો તો કોઈ ના નહીં પડે, બધાને ખબર હશે. કેમ? તો કે સાહેબ રાજા રામ મોહન રોય એટલે બ્રહ્મો સમાજના સ્થાપક. રાજા રામ મોહન રોય એટલે સતી પ્રથા વિરોધી પ્રયત્નો કર્યા સતત, એટલે વિલિયમ બેન્ટિકે સતી પ્રથા નાબૂદીનો 1829માં કાયદો બનાવ્યો આમના પ્રયત્નોથી. એ પોતે કાયદો નતા લાયા, કાયદો બનાવનાર વિલિયમ બેન્ટિક હતા, ગવર્નર જનરલ. પણ પ્રયત્ન કોના? રાજારામ મોહન રાયના. જન્મ ક્યારે થયો? તો 1772માં બંગાળના હુગલીના રાધાનગરમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો. બહુ હોશિયાર હતા, એમને બધી ભાષાઓ આવડતી હતી. એટલે બહુ હોશિયાર હતા ને, અંગ્રેજોએ એમને રોયની ઉપાધિ કોને આપી? અંગ્રેજોએ આપી. અંગ્રેજોએ એમને રોય કીધા, રામમોહન રોય. રામમોહન શું થઈ ગયા? રોય થઈ ગયા. હવે
હવે આ રોય છે, આ છે એ શું છે, રોય ની ઉપાધિ પેલા મળી ગઈ, પર પ્રત્યય એટલે કે રોય પ્રત્યય મળી ગયો. હવે અકબર બીજો ખુશ થઈ ગયો. અકબર બીજો ખુશ થઈ ગયો ને એટલે એને રાજાની ઉપાધિ આપી. રાજાની ઉપાધિ કોને આપી? અકબરે નહીં હો, અકબર દ્વિતીય યાદ રાખજો, અકબર બીજો. મૂળ અકબર ને અકબર પહેલો કહેવાય. અકબર બીજાએ એમને રાજાની ઉપાધિ આપી. એમનો જન્મ 1772 માં થયો હતો અને એમને આત્મીય સભાની સ્થાપના 1814 માં કરી હતી. એ આત્મીય સભા બ્રહ્મો સમાજ બની 1828 માં અને રાજારામ મોહન રાય છે એ બ્રહ્મલીન થઈ ગયા 1833 માં. બ્રહ્મલીન મતલબ કે દુનિયામાંથી એમની વિદાય થઈ ગઈ. એમનું મૃત્યુ થયું હતું ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરની અંદર, જ્યારે એ અકબર બીજાના પેન્શનનો કેસ લડવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા. અને સતી પ્રથા વિરોધી કાયદો લાવવામાં એમનો બહુમૂલ્ય ફાળો છે. એ નાના હતા ત્યારે એમના ભાભી ને સતી બનવું પડ્યું હતું. એમના ભાઈનું મૃત્યુ થયું, ભાભી નાની જ હતી ઉંમરમાં. આલોક મંજરી એમના ભાભીનું નામ હતું. શું હતું? આલોક મંજરી એમના ભાભીનું નામ હતું. અને એમના ભાભીને સતી થવું પડ્યું. સતી પ્રથા બહુ ડેન્જરસ હતી પેલા, એટલે અને એની ચર્ચાઓ આપણે અગાઉ કરી છે, બરોબર ને? તો આ રામમોહન ને પેલા રોય ની ઉપાધિ મળી ગઈ. આ બધાય રામમોહન છે એમને. જો આ રામમોહન નથી, આ રામમોહન છે ને, આ રામમોહન છે એને તમે શું કરશો જોજો, આને તમે ક્લેવર લખીને આ રોય ની ઉપાધિ આપી. આ રોય છે, ક્લેવર, ક્લેવરેસ્ટ, આ રોય છે. પણ રોય આપી દે તો હવે તમારે એને રાજાની ઉપાધિ આપવી પડે. અને રાજાની ઉપાધિ હવે પાછળ નો એડ થાય. એવું નો કહેવાય રામમોહન રોય રાજા. એટલે તમારે એક પ્રત્યય પાછળ લાગી ગયો હોય તો બીજો પ્રત્યય પાછળ લગાડવાનો નથી, બીજો પ્રત્યય આગળ લાગે. સામાન્ય સંજોગોમાં આ સરળ ભાષામાં સમજાવું છું. તો આ બધામાં શું થાય? મોર ને પછી જે તે શબ્દ અને મોસ્ટ પછી જે તે શબ્દ લખવાનો થાય. સાહેબ, મોસ્ટ ક્લેવરલી, મોસ્ટ હેપીલી, મોસ્ટ પોલ્યુટેડ, મોસ્ટ એડવાન્સ્ડ અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. કોઈ હમણાં એડવાન્સ નું પૂછતું હતું એટલે તમને સમજાવી દીધું. સમજાશે? યાદ રહેશે? અને બાકી આવા જે જે રૂપ છે બધા તમને બુકમાં આપેલા છે, એક વખત જોવા પડશે. આજ ને આજ જોઈ લેવાના. ડિગ્રી આજે ભણી લીધી છે તમે, આજે ને આજે જોઈ લેશો એટલે તમને આવડી જશે, કોઈને તકલીફ નહીં રહે. અનિયમિત રૂપ ખાસ યાદ રાખી લેવાના. તૈયાર કરી લેશો તમે, બરાબર ને? ચલો સરસ. હવે હું તમારી ખાલી જગ્યા ચેક કરું છું, તમને ખાલી જગ્યા આવડે છે કે નહીં. ચલો, ચેક કર્યા પહેલા હજી એકવાર રિવિઝન કરવું હોય તો હું તમારું રિવિઝન કરાવડાવી દઉં છું. આપણે આ 6 વસ્તુ, 6 ને 1 7 વસ્તુ યાદ રાખવાની છે. કઈ 7 વસ્તુ? તો અલગ કલરની પેન લઈને આપણે ટીક કરી. સાહેબ, એઝ એઝ હોય કે સો એઝ હોય તો વચમાં વિશેષણનું મૂળ રૂપ આવે ને મૂળ રૂપ હોય તો એઝ એઝ કે સો એઝ આવે. ખબર પડી જાય? મોર ક્લેવરર ન થાય. ડાભી શ્રદ્ધા, ક્લેવર ને તમે ઈઆર લગાડ્યું બેન, આ તો ડબલ વસ્તુ લગાડી. તમે પાછળ ઈઆર લગાડ્યું, આગળ મોરે લગાડ્યું બેન, એવું ના ચાલે. આ કેવું છે જોજો, ક્લેવર શબ્દ છે, આને તમે એક ઈઆર પ્રત્યય લગાવ્યો એટલે કે આ ગાડીને તમારે આ બાજુ લઈ જવી છે. હવે તમે આગળ બીજી ગાડી લગાવી કે સાહેબ ને આ બાજુ લઈ જવી છે, એકય બાજુ ન જાય. એક જ પ્રત્યય લાગે. જેને પર પ્રત્યય લાગતો એને પૂર્વ ન લાગે, પછી મોર ના લાગે. મોર શેને લાગે? બ્યુટીફુલ માં એવું છે, તમે જે બ્યુટીફુલ લખો છો ને, તો જો આ બ્યુટી મૂળ શબ્દ છે ને એમાં તમે ફૂલ પ્રત્યય લગાડ્યો છે, બ્યુટીફુલ, કલરફુલ. તો પાછળ એક પ્રત્યય લાગે ને ત્યારે આગળ બીજો પ્રત્યય મોર લાગે. આવું તમને સમજાયું મેં. આપણે આ ખાલી જગ્યાની ચર્ચાઓ કરીએ છીએ. એસ એસ કે સો એસ હોય તો મૂળરૂપ લખવાનું, ને મૂળરૂપ હોય તો એસ એસ સો એસ લખવાનું. સાહેબ, થાન હોય તો ઈઆર આવે ને ઈઆર હોય તો થાન આવે. ઈઆર ને મોર બે એક જ કહેવાય. ડન. જો ઈએસટી હોય તો મોસ્ટ આવે, સોરી, ઈએસટી કે મોસ્ટ હોય તો ધ આવે, અને ધ હોય તો ઈએસટી કે મોસ્ટ આવે. જો એક વચન હોય તો એકલું ધ, અને બહુવચન હોય તો વન ઓફ ધ. ક્લિયર? હા કે ના? ફટાફટ તમારી કમેન્ટ કરી દો તમે, એટલે હું તમારી ખાલી જગ્યા તમને આવડે છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવા, મુસાફરી કરવા લઈ જાઉં છું ખાલી જગ્યામાં હું. એ અહીંથી ખાલી જગ્યા છે.
જો આ રીતે પરીક્ષામાં પૂછાય મિત્રો, તમારે જવાબ કેમ સિલેક્ટ કરવાનો એની આપણે વિશેષ ચર્ચાઓ કરીએ. ડાયમંડ ઇઝ ડેશ ધેન એની અધર સબસ્ટન્સ ઇન ધ વર્લ્ડ, આવું પરીક્ષામાં પૂછાઈ ગયું છે. ડન. એના માટે સ્પેશિયલ પીનું એનું સ્પેશિયલ સેશન અલગ લાવીશું. અહીંયા બેન એની ચર્ચા કરવી વ્યવસ્થાને છે બેન. ચલો જો આમાં શું આવ્યું સાહેબ? થાન દેખાય છે બધાને? હા કે ના સાહેબ? થાનની આગળ કાં તો ઈઆર આવે અથવા તો મોર આવે. એટલે હવે તમારો ઓપ્શન જોવાના. તમને આ 4 ઓપ્શન આપ્યા. હવે આમાં કે સાહેબ મોર છે જ નહીં, તો હવે ઈઆર આવે એવી ખબર પડી જાય. ઈઆર વાળો એક જ ઓપ્શન છે સાહેબ, તો તમને બધા દોસ્તોને ખબર પડી જવી જોઈએ, બધા મિત્રોને ખબર પડી જવી જોઈએ કે તમારો જવાબ હાર્ડર આવે. બોલો, છે ને સરળ? ડિગ્રી ના આવડતી હોય પેલા અને અત્યારે આવડી ગયું, બધા કમેન્ટ કરો કે સાહેબ આવડી ગયો, હવે જિંદગીભર ના ભૂલીએ. ખાલી જગ્યા તો આવડે જ, ન આવડે એવું હોય જ નહીં. તમારી કમેન્ટની હું રાહ જોઉં છું, પછી આગળ જઉં છું. આ પરીક્ષામાં પૂછાયેલી ખાલી જગ્યાઓ છે, મારી ખાલી જગ્યા નથી ભાઈ. અને હમણાં ઘણા બધા મિત્રો ટેન્શન લેતા હતા, જવાબ આવડી ગયા ખાલી જગ્યાના. હા, અને બીજું કેવું છે ખબર છે? કોઈ પણ વસ્તુ જીવનમાં કરવા માટે આપણે પોઝિટિવ હોવા પહેલી પ્રાથમિકતા છે. જિંદગીમાં કાંઈ પણ કરવું હોય, પહેલી પ્રાથમિકતા મારે શીખવું છે. સાહેબ શીખવું છે, આવી દાનતથી પડો ને એટલે શીખી જ લ્યો. તમે કંઈક કરવું છે સાહેબ, આ વખતે ગમે તે થાય આપણું નામ છે મેરિટ લિસ્ટમાં લાવવું છે સાહેબ. એટલે આ મહેનત છે બધી. અને રાતના ઉજાગરા કરવા બંધો તૈયાર છે. ગમે તે થાય, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. હા, ચલો બીજી ખાલી જગ્યા જોઈએ. No one in the class is as intelligent as she is. આવી ખાલી જગ્યા આપી હોય તો આમાં ઓળખવાની શું નિશાની છે જરા મને સમજાવજો. તો જુઓ તમને દેખાય, હવે દૂર નથી ભાગવાનું, આવડે જ. અંકિતભાઈ, જ્યારે નોટિફિકેશન આવે ત્યારે ઓફલાઈન આવવું હોય તો ઓનલાઈન વાળા મિત્રોને ઓફલાઈનમાં આપણે આવકારીએ છીએ, અને તમે ઓનલાઈનમાં ભરેલી ફીની 50% ફી અમે તમને ઓફલાઈનમાં બાદ પણ કરી દઈએ છીએ, ચિંતા ન કરશો. હવે અહીંયા ઇન્ટેલિજન્ટ પછી એઝ લખ્યું છે, આના ઉપરથી આપણને ખબર પડે કે આ કઈ ડિગ્રી કહેવાય, પીડી કહેવાય. હવે આગળ શું આવવું જોઈએ સાહેબ? કાં તો એઝ આવવું જોઈએ અથવા તો શું આવવું જોઈએ, બેમાંથી એક જ આવે ને. આ મૂળ રૂપ છે એ ખબર પડે તમને. જો છે ને મૂળ રૂપ, મૂળ રૂપની આગળ પાછળ એઝ આવે અથવા સો એઝ આવે. હવે તમને ઓપ્શન આપ્યા, હવે ઓપ્શનમાં સાહેબ સો પણ છે અને એઝ પણ છે, તો તમે હવે મૂંઝાઈ ગયા સાહેબ. હવે શું કરવાનું? બે વસ્તુ છે. તો જ્યારે વાક્ય નકાર હોય ત્યારે એઝ લખવાનું હોય, વાક્ય હકાર હોય ત્યારે વાક્ય હકાર હોય ત્યારે એઝ લખવાનું હોય, અને નકાર હોય તો સો લખવાનું હોય. આમાં નો વન લખ્યું એટલે વાક્યને નકાર કહેવાય સાહેબ. નકાર કહેવાય તો એઝ નો આવે, શું આવે? સો આવે. ખ્યાલ આવી ગયો? એટલે આવું હકાર નકાર એ તમને સમજાયું હતું, વાક્ય નકાર પણ લખાવ્યું હતું, બરોબર ને? યાદ રહેશે ને? ચલો જઈએ આગળ. આનાથી ત્રીજી ખાલી જગ્યા હું આવી 10-15 ખાલી જગ્યા બતાવું છું. તમે બધા કોન્ફિડન્ટ થઈને મને એમ કહો ને કે સાહેબ હવે ખાલી જગ્યા આવડશે, એટલે વાક્ય ફેરવતા શીખવી દો. હા, ફટાફટ આપણે વાક્ય ઉપર જઈએ પછી. ચલો 19મી ખાલી જગ્યા, સચિન ડીડ નોટ પ્લે સો ડેશ એઝ સૌરવ ડીડ. હવે અહીંયા તમને ખબર પડી ગઈ સાહેબ, શેની ઉપરથી ખબર પડી ગઈ? સો અને એઝ ઉપરથી ખબર પડી ગઈ કે આપણે અહીંયા મૂળ રૂપ લખવાનું છે. શું લખવાનું છે? મૂળ રૂપ. આને ઈઆર વાળું રૂપ કહેવાય, આને ઈએસટી વાળું રૂપ કહેવાય. ગુડ ને પણ મૂળ રૂપ કહેવાય, આ ગુડ મૂળ રૂપ છે, અને વેલ પણ મૂળ રૂપ છે. તો આવા સંજોગોમાં તમે ફસાઈ જશો, કારણ કે ગુડ અને વેલ બંનેનું બીજું રૂપ, ગુડ લખો કે વેલ લખો, બંનેનું બીજું રૂપ બેટર જ હોય અને ત્રીજું રૂપ બેસ્ટ જ હોય. એટલે કે પીડી માં બે રૂપ છે, સીડી માં એક જ છે ને એસડી માં એક જ છે. તો આ બે માંથી કયું લખવાનું? તો ગુડ છે ને એ વિશેષણ છે, જ્યારે વેલ છે ને એ ક્રિયા વિશેષણ છે. હવે અહીંયા જો તમને વિશેષણ અને ક્રિયા વિશેષણનો તફાવત ખબર પડતી હોય તો તમને જવાબ જલ્દી આવડે. અને વિશેષણ ને ક્રિયા વિશેષણનો તફાવત હું સમજાવી દઉં તમને, ઉદાહરણ સાથે સમજાવી દઉં. અહીંયા તમને જવાબ પહેલા જોતો હોય તો કહી દઉં, તમારો જવાબ અહીંયા વેલ છે. કેમ? તો કે આ પ્લે નામના ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. ક્રિયાપદના અર્થમાં વધારો થાય એટલે શું વપરાય? તો કે સાહેબ વધારો થાય ત્યારે ક્રિયા વિશેષણ વપરાય. ત્યારે શું વપરાય? ક્રિયા વિશેષણ વપરાય. તો આ ક્રિયા વિશેષણ લખવાનું છે. વેલ ને ક્રિયા વિશેષણ કહેવાય,
જ્યારે ગુડ છે એ વિશેષણ છે. જો વાક્ય આવું આપ્યું હોત ને, આવું જોજો અહીંયા લખું છું વાક્ય હું, સચિન ઇઝ એઝ ડેશ એઝ સૌરવ, બસ ખાલી જગ્યા ખાલી આટલી જ આપી હોત તો જવાબ બદલાઈ જાય, તો તમારો જવાબ આ કેસમાં ગુડ થાય. કેમ? તો કે અહીંયા વિશેષણ લખવાનું છે. હવે વિશેષણ અને ક્રિયા વિશેષણ વચ્ચેનો તફાવત તમે થોડાક કન્ફ્યુઝ થતા હોય તો થોડા વધારે ઉદાહરણ સાથે સમજાવી દઈએ. જો ચલો ધ્યાન રાખો. જો તમારે ગુડ ક્યારે લખવાનું, હું તમને કોન્સેપ્ટ સાથે સમજાવી દઉં. ગુડ ક્યારે લખવાનું? ટુ બી મુખ્ય ક્રિયાપદ તરીકે હોય ત્યારે. અને વેલ ક્યારે લખવાનું? ટુ બી મુખ્ય ક્રિયાપદ તરીકે ન હોય ત્યારે. ન હોય ત્યારે. ટુ બી ન હોય ત્યારે નહીં હો, ટુ બી મુખ્ય ક્રિયાપદ તરીકે ન હોય ત્યારે. આ બિલકુલ ક્રિયાપદના અર્થમાં વધારો કરે, વિશેષણના અર્થમાં વધારો કરે કે ક્રિયા વિશેષણના અર્થમાં વધારો કરે તો ક્રિયા વિશેષણ કહેવાય. નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તો વિશેષણ કહેવાય. એટલે હું થોડાક વાક્ય લખીને સમજાવું. તમને ઓપ્શન કેવા ઓપ્શન આપશે? 4 ઓપ્શન કોમન હશે અહીંયા. ગુડ, બેટર, બેસ્ટ અને વેલ. કદાચ વધારે હેરાન કરવો હોય તો તમને ગુડર ને વેલર ને આવા ઓપ્શન આપી શકે. આવા ઓછા જોવા મળે છે પણ કોઈક આપી શકે છે અમુક ઈઆર વાળાને પકડવા માટે, ગુડર વેલર. બરોબર? બાકી એવું ના આવે. હું 3-4 વાક્ય લખીને સમજાવું, બહુ આરામથી સમજાવું. સચિનમાં સચિન ઘણી બધી વાર મારાથી લખાઈ જાય છે ભૂલથી. ચલો 6 ખાલી જગ્યા છે. પહેલા તો તમને એવી ખબર પડવી જોઈએ કે પીડી હોય ત્યારે જ કન્ફ્યુઝન હોય. ક્યારે કન્ફ્યુઝન હોય? પીડી હોય ત્યારે. પીડી ના 2 ઓપ્શન છે. પીડી માં ગુડ પણ વાપરી શકાય અને પીડી માં વેલ પણ વાપરી શકાય. વેલ ક્યારે વાપરવાનું? તો કે ટુ બી છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે ન હોય ત્યારે. ગુડ ક્યારે વાપરવાનું? તો કે ટુ બી મુખ્ય ક્રિયાપદ તરીકે હોય ત્યારે. તો પહેલા તો જોઈ લો કે આમાંથી પીડી કેટલી છે. આ એક વાક્ય છે ને મેં થાન વાળું લખ્યું છે, એટલે કે આ સીડી છે. સીડી માં તો બધાને ખબર પડે કે આમાં તો ઈઆર વાળું રૂપ જ આવે, એટલે આમાં એવું ગોતવા ન જતા, નહીં અમુક આમાં ગોતવા જાય. એક્સેપ્ટ ગુડ ને બેટર વેલ બધું છે. તો ત્રીજી ખાલી જગ્યા બેટર આવે, બધાને ખબર પડી ગઈ. ત્રીજી બેટર આવે ખબર પડે. પહેલી, બીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ની ચર્ચા પછી કરીએ. ત્રીજી છે એ અલગ પડે છે. ત્રીજી છે એ સીધી છે. બાકી બધી પીડી છે. પીડી 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 અને પીડી. એ ખબર ક્યાંથી પડે આપણને?
સાહેબ એસ છે, સો એસ છે, એસ છે, સો એસ છે અને સો એસ છે એટલે પોઝિટિવ ડિગ્રી છે. ખબર પડી ગઈ? હવે કદાચ કોઈને કાંઈ નથી ખબર પડતી તો તમે આ ખાલી જગ્યામાં આ અથવા આ જવાબ લખવાના છો, બીજા એકેય નહીં લખો. પોઝિટિવ ડિગ્રીમાં કાં તો ગુડ આવે અથવા વેલ આવે. તમારે આંખો બંધ કરીને બેમાંથી એક લખવું હોય તો લખી દેવાનું, જેને કાંઈ નથી ખબર પડતી એને. હવે તમને કાંઈ નથી ખબર પડતી એવામાં તમે આવશો નહીં, હમણાં બધાને ખબર પડી જશે. હવે તમારે પહેલા ચેક કરવાનું, સાહેબ ગુડ લખવું હોય તો વાક્યમાં ટુ બી હોવું જોઈએ. આ વાક્યમાં ટુ બી છે, પહેલા વાક્યમાં ટુ બી છે તો કે સાહેબ નથી. નથી એટલે આંખો બંધ કરીને તમારે જવાબમાં શું મૂકી દેવાનું? વેલ. બીજા વાક્યમાં ટુ બી છે સાહેબ તો કે હા સાહેબ ટુ બી છે. ત્રીજા વાક્યમાં તો ત્રીજું વાક્ય તો ક્લિયર થઈ ગયું, પહેલું ક્લિયર થઈ ગયું. ચોથા વાક્યમાં ટુ બી છે તો કે હા સાહેબ ટુ બી છે. પાંચમા વાક્યમાં ટુ બી છે, હા સાહેબ ટુ બી. બિન ને ટુ બી કહેવાય, ખબર છે ને બધાને? છઠ્ઠા વાક્યમાં ટુ બી છે તો કે ના સાહેબ ટુ બી નથી, તો છઠ્ઠા વાક્યમાં વેલ લખી દેવાનું. પહેલા તો ચેક કરો ટુ બી છે. જો ટુ બી જોવા મળે છે તો ચેક કરો કે ટુ બી મુખ્ય ક્રિયાપદ તરીકે છે. આમાં ટુ બી સિવાય બીજા વાક્યમાં ટુ બી સિવાય બીજું કોઈ ક્રિયાપદ છે? ના, નથી. તો ટુ બી ને શું કહેવાય? મુખ્ય ક્રિયાપદ કહેવાય. ટુ બી મુખ્ય ક્રિયાપદ હોય તો આપણા જવાબમાં ગુડ લખવાનું છે. ટુ બી મુખ્ય ક્રિયાપદ હોય તો તમારા જવાબમાં ગુડ લખવાનું છે. કારણ કે ટુ બી મુખ્ય ક્રિયાપદ હોય ત્યારે વ્યક્તિના એટલે કે નામ કે સર્વનામના અર્થમાં જ વધારો થાય. એટલે ચલો આ વાક્યમાં ટુ બી તો છે જ સાહેબ, પણ મુખ્ય ક્રિયાપદ તો પ્લેઇંગ છે. મુખ્ય ક્રિયાપદ ટુ બી નથી. તો ટુ બી મુખ્ય ક્રિયાપદ નો હોય તો તમારે વેલ લખવાનું છે. આ ભૂલવાનું નથી હો. ટુ બી મુખ્ય ક્રિયાપદ હોવું જોઈએ. ટુ બી મુખ્ય ક્રિયાપદ હોવું જોઈએ. આ કોન્સેપ્ટ છે, યાદ રાખજો. ટુ બી મુખ્ય ક્રિયાપદ હોય ને એટલે તમારે વિશેષણ જ લખવાનું થાય. અને જો ટુ બી મુખ્ય ક્રિયાપદ ના હોય તો ક્રિયાપદના અર્થમાં વધારો થતો હોય તો ક્રિયા વિશેષણ જ લખવું પડે. હા હા, ટુ બી મૂર્તિ હોવો જોઈએ. યસ અંકિત રબારી, બરોબર છે ભાઈબંધ. ચલો આપણા પાંચમા વાક્યમાં સાહેબ ટુ બી છે અને ટુ બી મુખ્ય ક્રિયાપદ જ છે. દેખાય છે ને? કેમ તો કે હેઝ છે એ સહાયકારક છે. આ બીન એટલે ટુ બી જ કહેવાય, યાદ છે ને બધાને? કારણ કે ટુ બી ના રૂપ નહીતર પાછા યાદ કરાવવા પડશે. બી આવું બધું આપણે ત્યારે બહુ ભણાવ્યું હતું તમને. વોઝ, વેર, બીન, ઇઝ, એમ, આર, બીઇંગ અને ટુ બી પોતે. આ છ ને ટુ બી કહેવાય એટલે બીન ટુ બી કહેવાય ભાઈ. બીન ટુ બી કહેવાય. બિન મુખ્ય ક્રિયાપદ તરીકે છે સાહેબ. બિન મુખ્ય ક્રિયાપદ તરીકે હોય તો આપણો જવાબ શું થાય? ગુડ થાય. ચલો કોન્સેપ્ટ ક્લિયર? યસ મહેશ જાદવ, હા ભાઈ. હો જો આ તમારી ખાલી જગ્યા હતી. હવે આમાં ટુ બી હતું સાહેબ, ટુ બી નથી. ટુ બી નથી તો તમારે શું લખવાનું થાય? વેલ લખવાનું થાય. ખબર પડી ને? અહીંયા જવાબમાં વેલ શું કામ આવ્યું સાહેબ? આમાં ટુ બી નથી. નથી એટલે આપણો જવાબ સાહેબ વેલ થાય. એટલે જવાબ વેલ આવ્યો. ઓકે, સરસ, ખૂબ સરસ. જો સન્ની એવું કહે છે કે હું પહેલી વખત ભણ્યો ડિગ્રી વાળું ચેપ્ટર, તોય બધા રાઈટ પડ્યા. ખૂબ સરસ કહેવાય દોસ્તો. પરીક્ષામાં બસ આવો તમારો કોન્ફિડન્સ જળવાઈ રહે ને, તમે રિવિઝન કરતા રહો, તમે નોટ બનાવો. એટલે હું ગેરંટી મારીને કહું છું, ગેરંટી મારીને, કે જેને ભૂતકાળમાં પાસિંગ માર્ક ના આવતા એ બધા છે ને રેકોર્ડ બ્રેક માર્ક્સ લાવીને બતાવી શકે. હા, જઈએ આગળ. સાયકોસિસ ઇઝ અ સિવિયર મેન્ટલ ડિસઓર્ડર ડેશ ધેન અ ન્યુરોસિસ. આમાં તમને શું દેખાઈ ગયું સાહેબ? થાન આવી ગયું. બસ આપણું કામ થઈ ગયું. શું આવ્યું સાહેબ? થાન આવ્યું. થાન. થાન આવે એટલે આગળ શું આવે સાહેબ? કાં તો ઈઆર આવે, કાં તો મોર આવે. કયા ઓપ્શનમાં છે? મોર સિરિયસ એક જ ઓપ્શનમાં છે. મોર. આમાં મોર નથી, આમાં મોર નથી, આમાં ઈઆર નથી, મોર નથી. પતી ગયું ભાઈ. સી ઓપ્શન. મજા આવી જાય, ફટાફટ જવાબ આવી જાય સાહેબ. આવે ને જવાબ ફટાફટ? સરસ વિવેકસિંહ. બસ આ જ છે મજા, આ જ છે. એટલે હું તમને એવું તો કહું છું કે હું તમને કોન્સેપ્ટ બેઝ ઇંગ્લિશ ગ્રામર ભણાવીશ, ગોખાઈશ નહીં, નકરા નિયમે નહીં આપું. જવાબ કેમ આવે જલ્દીથી, ક્ષતિ રહિત, આપણો એવો પ્રયત્ન હશે. હા, ચલો એના પછીની ખાલી જગ્યા છે. ધ સ્કિન ટેમ્પરેચર ઓફ હ્યુમન ઇઝ ડેશ ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર. થોડીક મજાની ખાલી જગ્યા અહીં છે.
થોડોક સમય લેશે. સરસ ઉલ્પા, આશા, ખૂબ સરસ. ચલો, તમને ખબર પડી ગઈ ને એટલે આનંદ છે, મજા આવે મને. તમને બધાને આવી કમેન્ટ કરતા જોઈએ ને એટલે અમને મજા આવે, ભણાવવાનું અમને મોટિવેશન મળે, અમને ઇન્સ્પિરેશન મળે કે આપણે શીખવી શકીએ છીએ. અને તમે બધા ભવિષ્યમાં આવા શિક્ષક થજો, તમારા વિદ્યાર્થીઓ સમજે ને એવી રીતે આપણે ભણાવવાનું. હા, સરસ સરસ, બધા સાચો જવાબ આપો છો. જો હવે માની લો કે અમુક મિત્રો એમ કે સાહેબ મારે આ લખવો જ જવાબ, તો પાછળ એઝ હોય તો અહીંયા નોટ પછી સો આવવું જોઈએ. સો એઝ જ આવે ને, નકાર હોય એટલે. આમાં સો નથી એટલે આ જવાબ ના આવે. લોઅર ધેન જવાબ હોઈ શકે. એઝ લો લખવું હોય તો કાં તો અહીંયા એઝ આવવું જોઈએ ને કાં તો અહીંયા એઝ આવવું જોઈએ. નથી અહીંયા એઝ કે નથી અહીંયા એઝ એટલે આ જવાબ ના આવે. બે બાજુ એઝ જ આવે ને, ખબર છે ને બધાને? હા, પછી જો મિત્રો નોટ સો હાઈ લખ્યું તો આ મૂળ રૂપ છે તો પાછળ એઝ આવવું જોઈએ ને, કાં તો અહીંયા નથી. એટલે આ બધા ઓપ્શન એમનેમ જ ખોટા છે, એમનેમ જ. તમને ખબર પડે છે એટલા નોલેજ થી જ. એટલે એક જ ઓપ્શન વધે છે તમારી પાસે. જે વધે છે એ તમારો જવાબ છે. લઈ જાઓ જવાબમાં બી ને, બરોબર ને? હા, ચાલો. હા, લાગશે, એએમસી માં લાગશે, બરોબર છે. સરસ, સબા. ચલો, એના પછીનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે મિત્રો. ધીઝ બોયઝ આર ડેશ ગુડ એઝ ધોઝ સિટિંગ અંડર ધ ટ્રી. તો આમાં તમને ક્યાંથી ખબર પડે છે? કોઈ ડિગ્રીની ઓળખાણ ક્યાંથી મળી? સાહેબ એઝ આપ્યું એઝ, એટલે અહીંયા મારે કાં તો એઝ લખવાનું અથવા સો લખવાનું. ઓપ્શનમાં સો આપ્યું છે ને એઝ જ આપ્યું છે. આ બે જવાબમાં નહીં આવે. હવે સો કે એઝ, તો જો અહીંયા સો લખવું હોય તો આગળ નકારાત્મક શબ્દ હોવો જોઈએ. નકાર નથી સાહેબ, આ વાક્ય હકાર છે ને હકાર હોય તો બે બાજુ એઝ જ આવે એટલે જવાબમાં એઝ આવે. હા, એકાદ ખાલી જગ્યા બિલકુલ આવી શકે છે ત્યાં દોસ્તો, એએમસી માં. ચાલો જઈએ આગળ. ચલો, 23મી ખાલી જગ્યા. આઈ એમ ટોલર ડેશ માય પાપા. સાહેબ ઈઆર આપ્યું, ઈઆર પછી શું આવે સાહેબ? થાન આવે. થાન હો, યાદ રાખજો, થાન. THAN, થાન. કારણ કે બે હોય ઓપ્શનમાં. ઓપ્શનમાં THAT આપ્યું છે પણ THAT નહીં. આ શું હોવું જોઈએ? ટોલર ધેન હોવું જોઈએ. તમારો જવાબ આ થાય, બરોબર? સ્પેલિંગમાં ટાઈપિંગમાં એરર છે. ટોલર ધેન, THAN ધેન. આ ધેન નહીં હો, THAN ધેન યાદ રાખવાનું. હો, જઈએ આગળ. ગંગટોક ઇઝ ડેશ ધેન માઉન્ટ આબુ. સરસ મેહુલભાઈ, તોય ચાલે દોસ્ત. આપણને તો શું છે, આપણો મારો પ્રયત્ન એવો હોય છે કે તમને ગુજરાતી કરતા ના આવડે ને તોય જવાબ આવડે. હા, અહીંયા શું આપ્યું સાહેબ? આમાં થાન આપ્યું છે. થાન આપે એટલે આગળ સાહેબ કાં તો ઈઆર આવે ને કાં તો મોર આવે. કેટલા ઓપ્શનમાં ઈઆર ને મોર છે? ઇન્ટરેસ્ટિંગર નો બને. તમને ખબર છે કે આમાં પાછળ આઈએનજી હોય તો ઈઆર ના લાગે, પાછળ ફૂલ હોય તો ઈઆર ના લાગે સાહેબ. અને તમારે આમાં ઈઆર લાગ્યું જ નથી તો આને મોર લાગ્યું છે તો તમારો જવાબ થાય મોર બ્યુટીફુલ. ગંગટોક ક્યાં આવ્યું? કોને ખબર છે મને કહો તો. ગંગટોક શું છે, ક્યાં આવ્યું? ગંગટોકની તુલના કોની સાથે કરી છે? માઉન્ટ આબુ સાથે કરી છે. ગંગટોક, વેર ઇઝ ગંગટોક? ઇટ ઇઝ ધ કેપિટલ ઓફ સિક્કિમ. આ ક્યાં આવ્યું? સિક્કિમ નું કેપિટલ છે, યાદ રાખજો, ગંગટોક. હા, હા, સિક્કિમમાં ઘણા બધા મિત્રો સિક્કિમ ફરવા ગયા હોય એવું બને. એવી કોને ખબર છે કે સિક્કિમને ભારતનું માત્ર એક જ રાજ્ય છે જેની સરહદ સિક્કિમને સ્પર્શે છે? સિક્કિમને જે રાજ્યની સરહદ સ્પર્શે છે, સિક્કિમને બીજા એકેય રાજ્યની સરહદ સ્પર્શતી નથી. નાનું એવું સિક્કિમ છે. આ બાજુ ભૂટાન છે, આ બાજુ નેપાળ છે, ઉપર તિબેટ છે. અત્યારે એ પાકિસ્તાનના કબજા, શું ચીનના કબજામાં છે. એટલે કે એની ત્રણેય બાજુ તો બીજા દેશ આવેલા છે. ખાલી નીચે એક રાજ્ય સ્પર્શે છે ને એ કયું રાજ્ય સ્પર્શે છે? એક રાજ્ય કહું છું, દેશ નહીં. યસ, કયું રાજ્ય નીચે રાજ્ય સ્પર્શે છે? એનું નામ છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ એક એને સ્પર્શે છે. ચિકન નેક એવું કે ને, ચિકન નેક જેવું છે. હા, તમારે છે ને આ બાજુનું આપણું જે ભારત છે ને, આખું ભારત, આ ભારતમાંથી તમારે સેવન સિસ્ટરમાં જવું હોય ને તો આ પશ્ચિમ બંગાળ છે. પણ આવી રીતે પશ્ચિમ બંગાળ છે. તમને એવો પ્રશ્ન પૂછે કે બાંગ્લાદેશની ત્રણ બાજુએ આવેલું, જોજો ધ્યાન રાખજો, પ્રશ્ન સાંભળજો ધ્યાન રાખીને.
બાંગ્લાદેશની 3 બાજુએ, તો તમારો જવાબ આવે પશ્ચિમ બંગાળ. અને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે બાંગ્લાદેશ કયા રાજ્યની 3 બાજુએ આવેલું છે? બાંગ્લાદેશ કયા રાજ્યની 3 બાજુએ આવેલું છે? 3 બાજુ વાળા 2 પ્રશ્ન છે. તો ત્રિપુરા. ત્રિપુરાની 3 બાજુ બાંગ્લાદેશ છે, જ્યારે બાંગ્લાદેશની 3 બાજુ પશ્ચિમ બંગાળ છે. હા, અને બીજું એક એવું રાજ્ય છે મિત્રો કે જેને અન્ય માત્ર એક જ રાજ્યની સરહદ સ્પર્શતી હોય. સિક્કિમ એવું છે, સિક્કિમને ખાલી પશ્ચિમ બંગાળની સરહદ સ્પર્શે છે. પછી મેઘાલય એવું છે, મેઘાલય છે ને એને એક જ રાજ્યની સરહદ સ્પર્શે ને એ છે આસામ. હા, ચલો જઈએ આગળ. ચલો આપણે તો ખાલી જગ્યામાં હતા ભાઈ. મોર બ્યુટીફુલ તમારો જવાબ આવ્યો. ઇઝ મહેશ ડેશ નરેશ. આ મજાની ખાલી જગ્યા છે, થોડીક મહેનત કરવી પડે એવી ખાલી જગ્યા. મહેનત વાળી, સીધો માર્ક્સ ન મળે એવી ખાલી જગ્યા છે. કરો મહેનત તો હાલ. ચલો સરસ. હા, હવે જોઈએ. જો માની લો કે તમારે મોર ટોલ લખવું છે, તો અંગ્રેજીમાં મોર ટોલ શબ્દ જ નથી. કયો શબ્દ છે? ટોલ ને ટોલર કહેવાય. મોર ટોલ ન થાય. એસ ટોલ એસ લખી શકાય એવું છે. ટોલર લખવું હોય તો એના પછી થાન કાં તો ઓપ્શનમાં લખવું પડે, ને ઓપ્શનમાં ન હોય તો અહીંયા થાન લખવું પડે. નથી અહીંયા લખેલું, નથી ઓપ્શનમાં લખેલું, એટલે ટોલર ના આવે. અને ટોલર પછી ધેટ તો આવે જ નહીં કોઈ દિવસ. તો એઝ ટોલ એઝ તમારો જવાબ થાય છે ભાઈ. શું થાય છે? એઝ ટોલ એઝ તમારો જવાબ થાય છે. ડન? ખબર પડે છે બધાને? ખાલી જગ્યા પૂરતા આવડી ગઈ ને? 1 કલાક ને 8 મિનિટ થઈ છે. આપણે ચાલુ કર્યું એટલે 1 કલાક ને 4 મિનિટ થઈ છે. Where is the next post office please? તો ધ આવ્યું ને, ધ સાહેબ, એટલે ખબર પડે કે ધ પછી શું લખવાનું હોય સાહેબ? ઈએસટી કે મોસ્ટ આવે. ઈએસટી શેમાં છે? આમાં નથી, આમાં નથી, આમાં છે, આમાં મોસ્ટ છે. નિયર નું નિયરેસ્ટ થાય, મોસ્ટ નિયર ન થાય. એટલે જવાબ શું આવે? નિયરેસ્ટ આવે. બરોબર ને? મજા આવી ગઈ? પહેલી વાર એટલું આવડ્યું. આગળના બધા ચેપ્ટર આવડ્યા જ છે ને? બધી વખત બધા ચેપ્ટર આવડશે. હું આના પછી તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણાવીશ, એ આવડશે. ના આવડે એવું થાય જ નહીં, ચિંતા ના કરશો. હા, પ્રશ્નાર્થમાં નહીં, નકારમાં શું આવે અંકિત? નકાર વાક્ય હોય તો દોસ્તો. અને એ પોઝિટિવ ડિગ્રીમાં જ આવે. પછી જોજે ભાઈ, 100 છે એ કમ્પેરેટિવમાં, સુપરલેટિવમાં ના આવે દોસ્ત. આ સુપરલેટિવ ડિગ્રી છે. ચલો એના પછીની ખાલી જગ્યા છે. The pen is dash than the sword. તો mightier, ઈઆર વાળું રૂપ લખવાનું ને. થાન છે અહીંયા, જો દેખાય થાન, તો થાન ની આગળ ઈઆર આવે એટલે શું આવે? mightier. જો માઇટીલી હોત ને તો મોર માઇટીલી થાય. એલ વાય પ્રત્યય હોત ને. માઇટી એટલે છે ને એ મૂળ શબ્દ કહેવાય છે. માઇટી મૂળ શબ્દ છે. માઇટી એટલે તાકાતવર. હા, માઇટી રાજુ આવું આવે ને, એટલે માઇટી તમારો જવાબ. ચલો એના પછી 28મી ખાલી જગ્યા છે. રશિયા ઇઝ ધ ડેશ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. તો સાહેબ ધ આવ્યું એટલે બધાને ખબર પડે કે ધ પછી ઈએસટી આવે. તો ઈએસટી ક્યાં છે સાહેબ? લાર્જેસ્ટ ઈએસટી વાળું રૂપ છે. ધ ઈએસટી, ઈએસટી ધ. ખ્યાલ આવી જાય ને? ચલો એના પછી છે કપિલ દેવ વોઝ ધ ડેશ બોલર. ધ આવ્યું પાછું સાહેબ. આ સાહેબ આવું પૂછે, આ બધી પરીક્ષામાં પૂછાયેલી છે. હા, ધ ઈએસટી, ધ ફાસ્ટેસ્ટ. હા, ઇઝ ટોક્યો ડેશ સિટી ઇન ધ વર્લ્ડ. આ મજાની ખાલી જગ્યા છે. હું 1 મિનિટ લઉં છું તમારી. તમે 1 મિનિટમાં જવાબ આપો.
હું 1-1.5 મિનિટમાં પાછો આવ્યો. ચલો આગળ વધીએ હવે. સરસ સરસ, ખબર પડે છે. થોડીક અઘરી છે પણ સમજાય એવી છે ને? હા કે ના? જો જોવાનું શું છે આમાં, આપણે ધ્યાન રાખીએ શું જોવાનું. જો ચલો ધ્યાન રાખો, આમાં તમારે 4 ઓપ્શન જોવા પડશે, કારણ કે ખાલી જગ્યામાં કોઈ હિન્ટ આપી નથી. નથી એઝ નથી ધ, નથી થાન, કઈ આપ્યું નથી. તો શું કરવાનું સાહેબ? ધ મોસ્ટ એક્સપેન્સિવ અંગ્રેજીમાં ડિગ્રીમાં લખી શકાય. મોસ્ટ એક્સપેન્સિવ લખવું હોય તો આગળ ધ કે વન ઓફ ધ હોવું જોઈએ. કાં તો અહીંયા હોવું જોઈએ, કાં તો ખાલી જગ્યામાં હોવું જોઈએ. બેમાંથી એકેય જગ્યાએ નથી, એટલે મોસ્ટ એક્સપેન્સિવ ના લખાય. મોર એક્સપેન્સિવ લખવું હોય તો એના પછી થાન હોવું જોઈએ, કાં તો અહીંયા થાન હોવું જોઈએ. નથી અહીંયા, નથી અહીંયા, એટલે આ ના લખાય. સાહેબ ધ મોર એક્સપેન્સિવ તો હોય જ નહીં. ધ હોય તો મોસ્ટ એક્સપેન્સિવ જ હોય. તો તમારો જવાબ થયો સાહેબ ધ મોસ્ટ એક્સપેન્સિવ. ઇઝ ટોક્યો ધ મોસ્ટ એક્સપેન્સિવ સિટી ઇન ધ વર્લ્ડ? શું ટોક્યો દુનિયાનું સૌથી મોંઘું શહેર છે? સૌથી મોંઘું નહીં પણ સૌથી મોટું તો છે. જો વસ્તી સૌથી વધારે છે, વસ્તીની દ્રષ્ટિએ ટોક્યો દુનિયાનું સૌથી મોટું શહેર છે. દુનિયાનું યાદ રાખજો, આ મજાની ફેક્ટ છે. ચલો નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર. રેશમા ઇઝ ડેશ ધેન એની અધર ગર્લ ઇન ધ ક્લાસ. રેશમા ઇઝ ડેશ ધેન થાન આવ્યું થાન. હા જાપાન, જાપાન બરોબર છે. કેપિટલ ઓફ જાપાન. ટોક્યો ઇઝ ધ કેપિટલ ઓફ જાપાન. હિરોશીમા અને નાગાસાકી. જાપાન બહુ ડેન્જરસ દેશ છે. વર્લ્ડ વોર 1 માં હતું, વર્લ્ડ વોર 2 માં હતું. હિરોશીમા અને નાગાસાકી. દુનિયામાં એક જ દેશ ઉપર અત્યાર સુધી એટમ બોમ્બના પ્રહાર થયા છે, એ જાપાન છે. થાન આવ્યું એટલે ઈઆર આવે સાહેબ. ઈઆર ક્યાં છે? એકમાં છે, બીજું કઈ ગોતવા જવાની જરૂર રહેતી નથી. સમજણ પડે છે ને? બધાને આવડે છે કે નહીં? હા કે ના જરા કમેન્ટ કરીને કયો મને. આટલી ખબર પડી ગઈ બધાને? યસ ઓર નો? ચલો હજી એકાદ ખાલી જગ્યા જોઈ લઈએ. સી ઇઝ ડેશ. સી ઇઝ ધ ડેશ પર્સન ઇન અવર વિલેજ. ધ એટલે ઈએસટી. ઈએસટી આમાં નથી, આમાં નથી, આમાં નથી. આમાં મોસ્ટ છે. મોસ્ટ એટલે ઈએસટી વાળું રૂપ જ કહેવાય. તમને ખબર છે? તો તમારો જવાબ શું આવે? ધ મોસ્ટ બ્યુટીફુલ પર્સન ઇન અવર વિલેજ. ડન. જઈએ નેક્સ્ટ વનમાં. ચલો હજી એક ખાલી જગ્યા જોઈ લઈએ બસ, પછી તમે જાતે જોશો. નૈના માયા ઇઝ મોર બ્યુટીફુલ દેશ છાયા. સાહેબ મોર બ્યુટીફુલ આવે તો પાછળ થાન આવે. થાન હો, યાદ રાખજો થાન. આ ધેન નહીં, થાન જ તે. થાન, આ થાન છે. તો જવાબ શું આવે? થાન આવે. ચલો ખાલી જગ્યા પૂરતા આવડી ગઈ એવું માનીએ તો ચાલશે ને? બધા સહમત છો ને? તો હું તમને વાક્ય બદલતા શીખડાવું. તમારી કમેન્ટ આવકાર્ય છે. આની અંદર આપેલી બધી ખાલી જગ્યા તમને બુકમાં આપેલી જ છે. તમે બુકમાં જઈ અને ઈચ્છો તો બધી ખાલી જગ્યા સોલ્વ કરી શકો છો. હવે આપણે તમને વાક્ય બદલતા શીખવવા છે. વાક્ય બદલતા શીખીએ. તમને બધાને ખબર પડી જશે વાક્ય બદલવામાં પણ બધા બહુ હોશિયાર છો, કારણ કે તમને શીખવું તરત ખાલી જગ્યા પૂરતા આવડી ગયા એટલે મને કોન્ફિડન્સ આવી ગયો કે આ બધા છોકરા હોશિયાર છે. હો, ચલો હવે વાક્ય બદલતા શીખીએ. યસ, સરસ સરસ. બધાને 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 જવાબ કન્ફર્મેશન છે. 100% કન્ફર્મેશન છે. હો,
ચલો ધ્યાન રાખો તો અહીંયા આવે. હવે હું તમને ચેન્જ ધ ડિગ્રી શીખવું છું. ચેન્જ ધ ડિગ્રી આપણે 3 પ્રકારે ભણશું. આમ 2 પ્રકારે, આમ 3 પ્રકારે હું સમજાવું છું. એક કેવું કે નામ શરૂઆતમાં આપેલું હોય, પછી વચ્ચે વાક્ય હોય અને પછી નામ હોય. બીજી આવી વાક્ય રચના હોય, નામ હોય છેલ્લે પૂર્ણ વિરામ હોય, નામ ન હોય, શરૂઆતમાં નામ ન હોય, છેલ્લે નામ હોય. આવી 3 પ્રકારની હોય. તો જ્યારે 2 વખત નામ આપ્યું હોય ને ત્યારે તમને આપેલી ડિગ્રી 2 માંથી એક હશે. કાં તો પીડી હોય તો એમાંથી સીડી બનાવવાની, અને સીડી હોય તો એમાંથી પીડી બનાવવાની. ત્યારે સુપરલેટિવ ડિગ્રી નહીં બને. સરસ પૃથ્વી, ભલે કોઈ દી ના આવડ્યું દોસ્ત, આ વખતે આવડી ગયું ને. હા તો મજા છે ને. તમે જ્ઞાન લાઈવમાં એડમિશન લીધું છે તો આવડે તો ખરું જ ને દોસ્ત. તમે મહેનત કરો છો, અમે મહેનત કરીએ છીએ. હા, પરિણામ મળે જ અહીંથી દોસ્ત. હવે જો એક જ વખત નામ આપ્યું હોય ને તો કોઈ એક ડિગ્રી હશે અને 2 માંથી ગમે એ બને. પીડી હોય તો એમાંથી સીડી બની શકે અને એસડી પણ બની શકે, અને એસડી હોય તો એમાંથી સીડી કે પીડી બને, અને સીડી હોય તો એમાંથી એસડી કે પીડી બને. હા સાહેબ, એકવાર નામ એટલે સેમ કે સાહેબ સીડી આપી હોય તો એમાંથી પીડી બની શકે, અને પીડી માંથી સીડી બની શકે, અને એસડી બની શકે, ને એસડી માંથી વળી પછી સીડી બની શકે. અહીંયા ટ્રાયેંગલ થશે. આમાં 2 માંથી એક જ થશે. એક વખત નામ મતલબ કે 2 જવાબ, 2 વખત નામ મતલબ કે 1 જવાબ. સમજાય? હવે ઓળખવાનું કેમ, હું તો વાક્ય લખીને બતાવું તમને. જો સુમન ran as fast as Naman. India is the largest country very few students are as clever as Chetan sir. ચેતન પટેલ સર. ચેતન સર ખૂબ હોશિયાર છે, મહેનત નતા કરતા ભણતા અત્યારે, પણ માર્ક્સ લઈ આવતા હતા. જો આ સુમન એટલે એક નામ, નમન એટલે 2 નામ. કઈ ડિગ્રી છે સાહેબ? એઝ ફાસ્ટ એઝ, એટલે અમને ખબર પડી ગઈ કે આ પીડી છે, તો આમાંથી સીડી જ બનશે કન્ફર્મ. એસડી નહીં બને. જ્યારે 2 નામ આપ્યા હોય ત્યારે કોઈ દિવસ એસડી બનતી નથી. સરસ યુવરાજભાઈ, પણ લાભ થાય છે ને. સ્પેશિયલ ઇંગ્લિશમાં નહોતું આવડતું ને, પણ આ તો દોસ્ત મહેશ આહુલિયા પાસે નતા ભણ્યા ને તમે પેલા, એટલે. હા, હવે આમાં શું થયું તો કે ઇન્ડિયા એક નામ આપ્યું છે, પાછળ નામ નથી બીજું. એટલે કે એક જ નામ આપ્યું ઇન્ડિયા, અને ધ લાર્જેસ્ટ લખ્યું એટલે કઈ ડિગ્રી કહેવાય સાહેબ? એસડી છે. તો આ કેસમાં તમે એસડી માંથી સીડી બનાવી શકશો, અને એસડી માંથી પીડી બનશે. અહીંયા 2 જવાબ થઈ છે, 2. હા, અહીંયા જો, અહીંયા શું છે સાહેબ, તો કે તમને એ ખબર પડી ગઈ છે કે આ પીડી છે. પીડી છે એવી ખબર પડી ને, અને નામ એક જ આપ્યું છે, શરૂઆતમાં નામ નથી. એક જ જગ્યાએ નામ છે. એક જ જગ્યાએ નામ છે એટલે સમજી જવાનું કે તમારામાંથી 2 જવાબ બને. પીડી માંથી સીડી બને અને એસડી બને. તો આ કોન્સેપ્ટ છે, આ લોજિક છે કે 2 બાજુ નામ તો 1 જવાબ, ને 1 બાજુ નામ તો 2 જવાબ થાય. જે ડિગ્રી હોય એના સિવાયની 2 બને. એ પીડી હોઈ શકે, સીડી હોઈ શકે, ને એસડી હોઈ શકે. જે હોય એના સિવાયની 2 બનાવવાની. જો એક જ બાજુ નામ હોય તો. બંને બાજુ નામ હોય તો એસડી નહીં જ હોય. કાં તો પીડી હોય ને કાં તો સીડી હોય. જે હોય એના સિવાયની 1 બને. પીડી હોય તો સીડી બનાવો, અને સીડી હોય તો પીડી બનાવો. અન્ડરસ્ટેન્ડ? યસ ઓર નો? ફટાફટ કમેન્ટ કરીને કહો. મેં શું કીધું બોર્ડ ઉપર લખ્યું છે, એક ઉદાહરણ લખ્યું છે, આરામથી જુઓ, વાંચો, સમજો, ને પછી કમેન્ટ કરીને કહો મને. આ નાનો એવો કોન્સેપ્ટ છે. શું થાય, અમુક મિત્રો છે ને ચેન્જ ધ ડિગ્રી એવી સૂચના આપશે તમને, એટલે તમે ગોટે ના ચડી જાઓ. એટલે તમને ખબર જ પડી જાય ચેન્જ ધ ડિગ્રી કીધી, આમાં એક જ જવાબ થઈ છે, આમાં સાહેબ 2 માંથી ગમે જવાબ હોઈ શકે છે. નીચે તમારે ઓપ્શન ચેક કરવાના છે ને. સરસ. તો જો આ એક પ્રકારની વાક્ય રચનાઓ છે. આ
અને આ એક અલગ પ્રકારની વાક્ય રચના છે. પેલા આપણે આ શીખીએ, પછી આમાં છે ને 2 નંબર ને 3 નંબર બે રીતે આ વાક્ય રચના ભણવાની થશે, એક બાજુ નામ વાળી. એટલે હાલ આપણે આવું કોન્સેપ્ટ શીખીએ છીએ, આ વસ્તુ આપણે શીખીએ. 2 બાજુ નામ આપ્યા હોય, તમારે પીડી માંથી સીડી બનાવવાની છે અથવા તો સીડી માંથી પીડી બનાવવાની છે. હું એવી વાક્ય રચના તમને અત્યારે શીખવી દઉં છું. 2-4 વાક્ય શીખવું છું, 2-4 વાક્ય તમને લખવાય આપું છું, પછી આગળ જઈએ આપણે, બરોબર ને? ચલો, આ કઈ વાક્ય રચના આપણે ભણીએ છીએ સાહેબ? તો કે નામ નામ આપેલી ડિગ્રી, તો કે સાહેબ કાં તો પીડી હશે અથવા તો સીડી હશે. સીડી હોય તો પીડી, પીડી હોય તો સીડી, કોઈ દિવસ એસડી નહીં જ હોય. ડન? ના, નો કહેવાય. રાઠોડ શીતલબેન 2 બાજુ નામ મતલબ કે 2 બાજુ પ્રોપર નાઉન હોવા જોઈએ. હા, ડન? ચલો, જો હું થોડા વાક્ય લખીને તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જાય. મીરા is as beautiful as Hina. Raman cannot sing better than Karan. Kohli played as bad as Rohit. Sita sang better than Ram. તો જો પહેલા તો તમને છે ને આમાં કઈ ડિગ્રી છે એ ખબર પડી જવી જોઈએ. શું ખબર પડી જવી જોઈએ? તમને આપેલું વાક્ય કઈ ડિગ્રીનું છે આપણે આરામથી જોઈએ. હા, સરસ કલ્પના. ચલો જો દોસ્તો, તમને બધાને ખબર પડે, આ બોક્સ ઉપરથી ખબર પડી જાય આ કઈ ડિગ્રી કહેવાય? કયો તો મને. તો કે સાહેબ એઝ આપ્યું એટલે પીડી કહેવાય. બધાને ખબર પડે? પહેલા વાક્યમાં એઝ છે એટલે પીડી કહેવાય. બધા મિત્રોને ખબર પડી જાય છે ને? બીજા વાક્યમાં સાહેબ બેટર ધેન આવું લખીને જ આપ્યું છે, બેટર ધેન. આ ચોથામાં બેટર ધેન આપ્યું ને આપણે ભૂસી નાખીએ, બદલી દઈએ ચોથાને, બસ. મોર એટ્રેક્ટિવલી ધેન રામ આવું લખી દીધું, બસ. મોર એટ્રેક્ટિવલી ધેન રામ. આમાં એઝ બેડ એઝ આવું લખ્યું છે. શું લખ્યું છે? એઝ બેડ એઝ એટલે તમે કહી દેશો આને શું કીધું આપણે? સીડી. આને શું કહેશો તમે? પીડી. વન્સ અગેન અહીંયા પાછું ધેન વાળું આવ્યું. મોર એટ્રેક્ટિવલી ધેન એટલે શું કહેશો સાહેબ? ધેન છે એટલે સીડી. કાં તો સીડી હોય ને કાં તો પીડી હોય, પેલા તો એસડી હોય જ નહીં. હવે જે હોય એના સિવાય ની બનાવવાની. સાહેબ આ પીડી છે તો તમે બનાવશો એ શું બનશે? સાહેબ અહીંયા સીડી જ બને. સાહેબ આ સીડી છે તમે શું બનાવશો? પીડી બને. સાહેબ આ પીડી છે તમે શું બનાવશો? સીડી. સાહેબ આ સીડી છે તમે શું બનાવશો? પીડી. ખબર પડી? પીડી હોય તો સીડી બનાવવાની, સીડી હોય તો પીડી બનાવવાની. એસડી બનાવવાની આવતી નથી. જ્યારે બંને બાજુ નામ હોય, બંને બાજુ નામ 4 વાક્યમાં છે, દેખાય છે બધાને? હા કે ના? હવે જ્યારે આ પ્રકારની વ્યવસ્થા હોય ત્યારે શું કરવાનું? બંને બાજુ નામ હોય ત્યારે જ આ નિયમ લાગુ પડે, બીજે ક્યાંય નહીં લાગુ પાડવાના હો. સૌથી પહેલો પોઈન્ટ, કર્તાની અરસ પરસ બદલી કરવાની. અરસ પરસ બદલી બધે જ થાય એવું જરૂરી નથી. ક્યારેક અપવાદ સ્વરૂપે બદલી ન પણ થતી હોય, પણ સામાન્ય રીતે બદલી થશે. એટલે પેલા આપણે બધામાં બદલી કરી દઈએ. અહીંયા શું કરું? હિનાને આગળ લખી દઉં અને મીરાને પાછળ લખી દઉં. બીજા વાક્યમાં શું થાય? તો કે સાહેબ કરણ આગળ આવશે અને રમન પાછળ વહી જશે.
ત્રીજા વાક્યમાં સાહેબ રોહિત આગળ આવશે અને કોહલી પાછળ જશે. ચોથા વાક્યમાં સાહેબ રામ આગળ આવશે અને સીતા પાછળ જશે. ફેરો ફરવાનો બદલાય એટલે રામ સીતાને આગળ પાછળ થવાનું થાય. ચલો પહેલો પોઈન્ટ ક્લિયર બધાનો હતો કે હા સાહેબ પહેલો પોઈન્ટ ક્લિયર. પોઈન્ટ નંબર 2. બીજા પોઈન્ટમાં આપણે શું કરીશું તો કે બીજા પોઈન્ટમાં આપણે વાક્ય હકાર હોય તો નકારની વાક્ય રચનામાં લખીશું અને નકાર હોય તો હકારની વાક્ય રચનામાં લખીશું. સામાન્ય રીતે મેં તમને એકેય નકાર નથી આપ્યા એટલે તમારે બધાય હકાર છે ને નકાર કરવા પડશે. હકાર હોય તો નકાર ને નકાર હોય તો હકાર. આ ઇઝ ને હકાર કહેવાય એટલે આપણે નકારમાં શું લખવાનું ઇઝ નોટ. આ નકાર છે જો આ રહ્યું કેન નોટ સિંગ નકાર છે તો આપણે શું લખવાનું કેન સિંગ. આ નકાર છે તો એનું આપણે હકાર કર્યું. હકાર છે તો નકાર કર્યું. આ હકાર છે. પ્લેડ નું નકાર શું થાય જરા કમેન્ટ કરીને કહેજો તો મને સાહેબ. પ્લેડ ને નકારમાં કેમ લખશો? તમને આપણે ખબર છે ને વાક્ય લખાવડાયા હતા આવું વાક્ય લખતા તમે સી ડ્રોવ અ કાર. આ હકાર વાક્ય કહેવાય. આના તમે નકાર લખતા હતા. તો સી પ્લેડ ખો ખો આવું વાક્ય હોય તો આનું નકાર શું થાય? યસ વેરી ગુડ. બધાને યાદ છે હો. ડીડ નોટ પ્લે. ખૂબ સરસ, ખૂબ સરસ. આટલી બધી મને બધાને ખબર હશે એવી અપેક્ષા નહોતી હો. વેરી ગુડ. ડીડ નોટ લખવાનું છે. વેરી ફાઇન યાર. ડીડ નોટ પ્લે. પ્લેડ નું શું થાય નકાર? ડીડ નોટ પ્લે. એવી જ રીતે સેંગ નું શું થાય? સેંગ ની જગ્યાએ થોડોક ચેન્જ કરી દઉં. ચલો થોડોક ચેન્જ કરી દઉં એટલે તમને એક ડઝ નોટ નું ઉદાહરણ પણ યાદ આવી જાય. આપણે અહીંયા સિંગ્સ લખીએ, એસ લગાડ્યું તો સિંગ્સ નું નકાર શું થાય તમને બધાને ખબર છે સાહેબ. આ સિંગ્સ છે એટલે થાય ડઝ નોટ સિંગ. શું થાય? ડઝ નોટ સિંગ. અને ડઝ નોટ સિંગ લખો ત્યારે ધ્યાનમાં રાખવાનું કે આગળ રામ જ છે ને. અહીંયા યુ લખ્યું હોય તો ડુ નોટ સિંગ થાય હો. એટલે ડઝ નોટ સિંગ લખ્યું છે. રામ હોય તો ડઝ નોટ સિંગ આવે. જેની સાથે ડઝ વપરાય એવો કરતા હોય તો ડઝ નોટ સિંગ લખવાનું. કોઈ ડુ વપરાય એવો કરતા આગળ આવ્યો હોય તો ભલે એસ લાગ્યો હોય તોય ડુ નોટ સિંગ લખવું પડે હો. ચલો અન્ડરસ્ટેન્ડ. ચલો બીજો પોઈન્ટ ક્લિયર સાહેબ. પોઈન્ટ નંબર 3 માં શું કરવાનું? ત્રીજા નંબરના પોઈન્ટમાં ડિગ્રી બદલવી. કારણ કે સૂચના આવી હશે ચેન્જ ધ ડિગ્રી. તો ડિગ્રી નું બોક્સ બદલો. તમને આપેલું બોક્સ પોઝિટિવ ડિગ્રીનું હોય તો એને હટાવીને એની જગ્યાએ કમ્પેરેટિવ ડિગ્રીનું બોક્સ મૂકી દો. અને જો કમ્પેરેટિવ ડિગ્રીનું બોક્સ હોય તો એને હટાવીને પોઝિટિવ ડિગ્રીનું બોક્સ મૂકી દો એટલે ચેન્જ ધ ડિગ્રી થઈ ગઈ ભાઈ. આ કઈ ડિગ્રી હતી? એઝ બ્યુટીફુલ એઝ. તો કરી દો મોર બ્યુટીફુલ ધેન. બે વાક્યનું ગુજરાતી એક સરખું જ થાય હો. મિનિંગ નહીં જ બદલાય. નિકિતા ઠાકર વાક્ય બે વાક્યનું ગુજરાતી એક સરખું થાય. જો પેલા વાક્યનું ગુજરાતી શું થાય? મીરા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ હિના. મીરા હિનાના જેટલી જ સુંદર છે. બીજા વાક્યનું ગુજરાતી શું થાય? હિના ઇઝ નોટ મોર બ્યુટીફુલ ધેન મીના. હિના મીરા કરતા વધારે સુંદર નથી. એટલે કે બે એક સરખા સુંદર છે. બંને વાક્યનું ગુજરાતી સમાન રહેવું જોઈએ. ગ્રામર એને જ કહેવાય. વ્યાકરણ એટલે શું? આ બધા ચેપ્ટરો તમે ભણો ને એક વાક્યને બીજી રીતે લખવાની કળા. આમ નથી કાન પકડાવડાવો તો ફેરવીને પકડાવડાવવાનો પણ કહેવાનું તો એ જ છે. તું નિયમિત નથી. મારે તમને નથી સંભળાવું તો તું અનિયમિત છે. હા ચલો પછી બેટર ધેન એટલે કઈ ડિગ્રી કહેવાય સાહેબ? સીડી કહેવાય. એને તમારે હવે પીડી માં લખવું હોય તો શું લખવું પડે? તો જો હકાર વાક્ય છે એટલે પેલા તો એઝ એઝ લખવાનું થાય. તો કે હા સાહેબ. હવે બેટર ના બે રૂપ થાય. બેટર નું તમે વેલ પણ લખી શકો અને ગુડ પણ લખી શકો. હમણાં જ આપણે કોન્સેપ્ટ સમજ્યા છે. તો અહીંયા તમને ખબર પડે છે કે ટુ બી નથી એટલે શું લખવું પડે સાહેબ? વેલ લખવું પડે. કરણ કેન સિંગ એઝ વેલ એઝ રમન. હા હે ને નીલમ આવડી ગયું ને બેન? બસ ચલો સરસ. મેહુલભાઈ તમે શું કહો છો મને ખ્યાલ નથી આવતો દોસ્તો. એના પછીનું વાક્ય છે એઝ બેડ એઝ. હવે આ પીડી છે ને તમારે એનું સીડી લખવું છે તો બેડ નું બીજું રૂપ થાય વર્સ. આ ન ખબર હોય તો તૈયાર કરવું પડશે અને સીડી લખો એટલે ધેન લખવાનું થાય. વર્સ ધેન. હા
નહીં હિરલ, થોડી ઉતાવળ થાય છે એમાં બેન. હો, એઝ બેડ એઝ એટલે આપેલું જ પીડી છે, તમારે સીડી લખવાનું છે. બેડ નું બીજું રૂપ થાય વર્ષ. જો મેં તમને આવું લખીને બતાવ્યું હતું, બેડ વર્ષ અને શું થાય વર્સ્ટ. વર્સ્ટ એટલે સૌથી ખરાબ. હા, અને ગુડ બેટર બેસ્ટ. ગુડ એટલે સારું, બેટર એટલે વધારે સારું, અને બેસ્ટ એટલે સૌથી સારું. અને જો સૌથી સારા કરતા પણ સારું કેવું હોય ને તો એવું કહેવાય બેટર ધેન બેસ્ટ. શું કહેવાય? બેટર ધેન બેસ્ટ. હા, હવે જો ડીડ નોટ સિંગ છે, તમારે પોઝિટિવ ડિગ્રી બનાવવાની છે, એટલે તમારે સો અને એઝ લખવાનું છે. તમે બનાવો પીડી છે ને, અને સો એઝ ની વચમાં મૂળ રૂપ આવે. હા, એ સાચી વાત છે મેહુલભાઈ. એટલે મોર નીકળી જાય, એટ્રેક્ટિવલી લખવાનું થાય. Ram does not sing so attractively as Sita because Sita sings more attractively than Ram. સીતા રામ કરતા વધારે આકર્ષક રીતે ગાય છે. રામ સીતા જેટલી આકર્ષક રીતે ગાતા નથી. ડન. હા, સારાથી પણ વધારે સારું, બેટર ધેન બેસ્ટ. હા, ચલો આવડી ગયું, આટલી ખબર પડી ગઈ. યસ ઓર નો જરા કમેન્ટ કરીને કહી દો. આમાં શું જોવાનું છે? તો કે બે બાજુ નામ હોવું જોઈએ. બે બાજુ નામ હોય ત્યારે પીડી હોય તો સીડી, સીડી હોય તો પીડી. 3 ચેન્જીસ કરવાના, અરસપરસ બદલી કરો, હકાર નકાર કરો અને ડિગ્રીનું બોક્સ બદલો. જવાબ થઈ ગયો ભાઈ. હા, અને આવા વાક્યો પણ પરીક્ષામાં પૂછાય છે. હો, એટ્રેક્ટિવ નથી, એટ્રેક્ટિવલી વાક્યમાં જ છે, એટલે એટ્રેક્ટિવલી જ લખવું પડે. મોર નીકળી ગયું. ચલો તો જોઈએ આપણે, તમને પરીક્ષામાં આવા વાક્ય પૂછેલા છે અગાઉ, તમને આવડે છે કે નહીં ચેક કરીએ. આ નહીં આવડે કારણ કે આ અલગ પ્રકારનું છે, પણ આવા ડબલ વાળા બે બાજુ નામ વાળા આવે ને એવું તમને શીખવું છું. આ બે બાજુ નામ વાળું નથી. બે બાજુ નામ વાળું વાક્ય આવે એટલે તમને ખબર પડી જશે. જો આયુ સાહેબ, આ બાજુ રીના છે, આ બાજુ ટીના છે, બે બાજુ નામ છે. સૂચના શું છે જો ધ્યાન રાખજો. સૂચના શું છે? આ બાજુ રીના છે, આ બાજુ ટીના છે, બે બાજુ છે ને નામ આપ્યું છે શું? ચેન્જ ધ ડિગ્રી સૂચના આપી. આ ધેન એટલે છે સીડી. તો હવે તમે બનાવશો નહીં, તમારો જવાબ પીડી જ હોય સાહેબ. ચાર ઓપ્શનમાં પેલા પીડી કેટલી છે જો. જો 100 એઝ આપ્યું પીડી છે, એઝ આપ્યું પીડી છે, 100 એઝ આપ્યું પીડી છે, 100 એઝ આપ્યું પીડી છે. એટલે હવે તમારે ચેન્જ કરવા પડે. પહેલા તમારે નામ આગળ શું આવવું જોઈએ સાહેબ? ટીના આવવું જોઈએ. ટીના આમાં છે, ટીના આમાં છે. આ બે માં રીના છે, આ જવાબ નથી. બીજો પોઈન્ટ સાહેબ, હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર. તમારા વાક્યમાં ઈઝ હતું એટલે જવાબમાં ઈઝ નોટ આવવું જોઈએ. વોઝ નોટ ચાલે ને, ઈઝ નોટ અહીંયાથી જવાબ થઈ ગયો. 3 ચેન્જ કરવાના. પહેલો ચેન્જ મિત્રો તો કે સાહેબ અરસ પરસ બદલી. બીજો ચેન્જ સાહેબ હકાર નકાર, હકાર નકાર, નકાર હકાર. એ લાગુ પડતું હોય તો પછી બોક્સ બદલવાનું. બસ આટલું જ જોવાનું, જવાબ આવડી જ જાય. હા, જવાબ ઓપ્શન એ છે, બરોબર ને? ચલો પછી આ તમારું વાક્ય નથી અત્યારે. આ તમારું વાક્ય છે. જો દેખાય છે ને વાક્યમાં, બધાને દેખાશે. જો શેની તુલના છે સાહેબ? રાજની તુલના રિયા સાથે છે. બે બાજુ નામ હોય એટલે ડિગ્રી જોઈ લેવાની. આ કઈ ડિગ્રી છે સાહેબ? પીડી છે. આપણો જવાબ મિત્રો સીડી વાળો જ આવે, બીજો કોઈ જવાબ ના આવે આમાં. એસડી બને નહીં, જવાબમાં સીડી આવે. 4 ઓપ્શન જોઈ લ્યો. સીડી એટલે ધ્યાન હોવું જોઈએ. સીડી એટલે શું હોવું જોઈએ? ધ્યાન અહીંયા છે, ધ્યાન અહીંયા છે. આમાં નથી, આમાં નથી. તમારા નામમાં આગળ રિયા આવવું જોઈએ. આ બંનેમાં રિયા છે. તમારું વાક્ય હકાર છે, તમારો જવાબ નકાર છે, એટલે ઇઝ નોટ આવવું જોઈએ. પતી ગયું. જવાબ ઓપ્શન સી છે. રિયા ઇઝ નોટ. જો અમુકે જવાબ એ કીધો તો એ તમે ડબ્બે પૂરાઈ ગયા. જો આ પીડી છે. તમારે શું બનાવવાનું છે? સીડી બનાવવાનું છે. સૂચના જોવાની. ચેન્જ ધ ડિગ્રી એટલે ડિગ્રી તો બદલાવી જ જોઈ. હા, ઘણી બધી વાર આવું હોય એટલે આ જોઈ લેવાનું ખાસ, આપણાથી ભૂલ ન થાય. હા, ચલો એના પછીનું વાક્ય છે ચેન્જ ધ ડિગ્રી હી પ્લેસ બેટર ધેન રોહન. તો આમાં બે બાજુ વાક્ય કહેવાય. એક બાજુ હી છે કરતા, બીજી બાજુ રોહન છે, એટલે રોહન વાળો જવાબ થાય. આ હી વાળો ન થાય. પછી પ્લેસ છે એટલે ડઝ નોટ પ્લે વાળો જવાબ થાય. ડઝ નોટ પ્લે એકમાં જ આપ્યું છે, જવાબ થઈ ગયો. રોહન ડઝ નોટ પ્લે સો વેલ એઝ હી. હા, ખ્યાલ આવે? બધાને સમજાઈ જાય છે? ફટાફટ જુઓ, આરામથી મને કયો.
ચલો તો આગળ જઈએ. જો આના પછી સાતમું વાક્ય કદાચ તમારા લાયક હોય. આઈ પ્લેડ બેટર ધેન જોન, બિલકુલ લાયક છે. ચેન્જ ધ ડિગ્રી. એક બાજુ આઈ છે ને એક બાજુ જોન છે. જોન એ નામ કહેવાય, નામ કે સર્વનામ હોવું જોઈએ. આઈ નામ કહેવાય. આઈ અને જોન છે એટલે હવે તમારો જવાબ બેટર ધેન એટલે સીડી છે. તમારે પીડી જ બનાવવાની છે અને પીડી નું વાક્ય જોન થી શરૂ થવું જોઈએ. આમાં આઈ છે, આમાં આઈ છે એટલે જોન વાળો જવાબ છે. પ્લેડ છે એટલે ડીડ નોટ પ્લે આવે તો જવાબ ઓપ્શન ડી આવે સાહેબ. જોન ડીડ નોટ પ્લે સો વેલ એઝ આઈ. હા બિલકુલ આઈ નું આઈ જ રે. હા એમાં કઈ ફેરફાર ન થાય. ચલો જોઈ લો, આરામથી જોઈને કહો મને. ચાલો જઈએ આગળ. આ નહીં આવડે તમને, નર્મદા વન ઓફ ધ નહીં આવડે. ફુલિશ ફ્રેન્ડ ઇઝ વર્સ ધેન અ વાઇઝ એનિમી, એ આવડશે. જો આમાં વાઇઝ એનિમીની તુલના ફુલિશ ફ્રેન્ડ સાથે છે એટલે કે બે બાજુ નામ આપેલા છે. બોલો જવાબ શું આવશે? હાલો તમે કહો. વાક્ય નંબર 9 જવાબ શું આવશે? એટલે આગળ શું આવવું જોઈએ સાહેબ? વાઇઝ એનિમી આગળ આવવું જોઈએ. તો ફુલિશ ફ્રેન્ડ નહીં, વાઇઝ એનિમી આમાં છે, વાઇઝ એનિમી આમાં છે ને આમાં નથી. વાક્ય શું હતું? ઇઝ વાળું હતું તો જવાબ શું આવે? ઇઝ નોટ વાળો આવે. તો ઇઝ નોટ વાળું એક ઓપ્શન છે, ઓપ્શન બી છે. તો તમારો જવાબ ઓપ્શન બી થાય ભાઈ. ખ્યાલ આવી જાય બધાને? આવડે ને આવા વાક્યો? આવડે કે ના આવડે? જો આ બધા પરીક્ષામાં પૂછાયેલા વાક્યો છે હો. એટલે તમને પરીક્ષામાં પૂછાયેલા વાક્ય આવડી ગયા એવું સમજવાનું થાય આપણાથી. ચલો એના પછી 10મું વાક્ય છે તમારી સ્ક્રીન ઉપર. આ નહીં આવડે તમને 10મું વાક્ય. 11મું વાક્ય એ નહીં આવડે. 12મું વાક્ય. બે બાજુ એક એક કરતા હોય ને એવું જ આવડશે તમને. સ્લીપ અને ફૂડ આમાં કદાચ ખબર પડે તમને. જો આ બાજુ સ્લીપ છે, આ બાજુ ફૂડ છે. એટલે શરૂઆતમાં ફૂડ આવવું જોઈએ. ફૂડ એકમાં જ છે. પછી આમાં ધ્યાન આપ્યું છે તો જવાબમાં ધ્યાન ના આવવું જોઈએ, એઝ એઝ આવવું જોઈએ. શું આવવું જોઈએ? એઝ એઝ. આમાં એઝ એક જ છે તો આ જવાબ સાચો નથી. એઝ આવવું જોઈએ. તો એઝ એટલે આ જવાબ સાચો છે. આ વિશિષ્ટ વાક્ય આવ્યું. વિશિષ્ટ વાક્ય છે. વિશિષ્ટ શું કામ છે? તો આમાં આગળ અરસપરસ બદલી નથી થઈ, ધ્યાનનું એઝ એઝ થઈ ગયું. એટલે અહીંયા આવા કેસમાં તમારે ગુજરાતી કરવું પડે. વિશિષ્ટ વાક્ય હોય ને, વિશિષ્ટ વાક્ય હોય ત્યારે આવું થાય. જુઓ, લેસ નેસેસરી ધેન છે અને એટલે લેસ છે ને એટલે અહીંયા એટલીસ્ટ લખવું પડ્યું. આવા વાક્યમાં તમારે ગુજરાતી કરવાનું થાય. જો હું ગુજરાતી કરીને સમજાવું. સ્લીપ ઇઝ નોટ લેસ નેસેસરી ધેન ફૂડ. નિંદર ખોરાક કરતા ઓછી જરૂરી નથી. નિંદર ખોરાક કરતા ઓછી જરૂરી નથી. મતલબ કે નિંદર ઓછામાં ઓછી ખોરાક જેટલી તો જરૂરી છે જ, જેટલી ના કરતા. નિંદર ઓછામાં ઓછી, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી ખોરાક જેટલી જરૂરી છે. તો સાચું જ છે. બે વાક્ય એક સરખો ટોન રજૂ કરે છે ને. નિંદર ખોરાક કરતા ઓછી જરૂરી નથી એટલે ખોરાક જેટલી જરૂરી તો છે જ. એટલે કે ઓછામાં ઓછી ખોરાક જેટલી જરૂરી છે. એટલે તમારો જવાબ ઓપ્શન એ આવ્યો. અથવા તો ધ્યાન વાળું છે, એઝ એઝ વાળો જવાબ આવે કે સો એઝ વાળો જવાબ આવે. આમાં એઝ હતું પણ બીજું એઝ નથી, આમાં ધ્યાન છે. તમારો જવાબ ઓપ્શન એ થાય. યસ સંકિતભાઈ, એક જ ઓપ્શન છે એઝ એઝ નો. ચલો ડન. 13મું વાક્ય હી અને રવિ. એટલે આ આપણા પ્રકારનું વાક્ય થયું. તમારા જવાબમાં રવિ પહેલા આવવો જોઈએ. રવિ, રવિ, હી અને રવિ. પ્લેસ છે એટલે ડઝ નોટ આવવું જોઈએ. તો તમારો જવાબ ઓપ્શન બી થાય. રવિ ડઝ નોટ પ્લે. આઈ એમ સ્માર્ટર ધેન યુ. તો પેલા યુ આગળ આવે એટલે આઈ ના આવે. યુ આવે, યુ આવે, આઈ ના આવે. એમ છે તો આર નોટ આવે. જવાબ ઓપ્શન સી થાય. યુ આર નોટ સો સ્માર્ટ એઝ આઈ. આમાં ધ્યાન રાખજો, લાસ્ટમાં આઈ જ લખવાનું, લાસ્ટમાં હી જ લખવાનું, લાસ્ટમાં સી જ લખવાનું. હર લખવાનું નથી, હિમ લખવાનું નથી, મી લખવાનું નથી. હ ચાલો જઈએ આગળ. હી ઇઝ ટોલર ધેન હિઝ બ્રધર. એટલે આગળ શું આવવું જોઈએ? હિઝ બ્રધર. ચારે ચારમાં છે. જો ઇઝ નું શું આવવું જોઈએ? ઇઝ નોટ. ઇઝ નોટ એ બે માં છે. જુઓ
પછી શું આવે સો ટોલેજ, તો સો ટોલેજ એ બે ત્રણેય બે માં છે. જુઓ સો ટોલેજ, એકમાં હી છે ને એકમાં હિમ છે, પૂર્ણ વિરામ આમાં આવશે હો. તો હિમ સાચું ન કહેવાય, શું સાચું કહેવાય? હી સાચું કહેવાય, યાદ રાખજો. હ ડિગ્રીમાં છેલ્લે કર્તા વિભક્તિ આવે, કર્મ વિભક્તિ આવતી નથી. હ ચલો પતી ગયા. હવે વાક્ય આપડા પૂરા થઈ ગયા. તમને ડિગ્રીમાં અહીં સુધી આવડી ગયું છે. હવે આગળનું આવતીકાલે હું તમને શીખવીશ. બાકીનું જે બાકી રહ્યું ને થોડું હોમવર્કમાં આપું છું, થોડાક અઘરા વાક્ય આપું છું, તમે પ્રયત્ન કરજો. તમને આવડે તો ભલે, નહીતર કાલે હું શીખવી દઈશ. ચલો અહીંયા બે ચાર વાક્ય લખી દઉં છું. તમારે ચેન્જ ધ ડિગ્રી આ પ્રકારના જ છે, પણ થોડાક વિશિષ્ટ છે. ટુડે ઇઝ બેટર ધેન યસ્ટરડે. કોહલી played worse than yesterday. અને ત્રીજું, the flowers in this basket are more than the flowers in that basket. બધામાં સૂચના શું? ચેન્જ ધ ડિગ્રી. તમારે કાલે જવાબ લઈને આવવાના. આવતીકાલે હું આના જવાબ આપીશ. આજે નહીં, આવતીકાલે. સરસ. અંકિતભાઈ રાઠોડ, આપણો લેક્ચર આવતીકાલે આ જ ટાઈમે હશે. આવતીકાલે આપણે મળીએ છીએ, ત્યારે હું શીખવીશ. આવજો, બાય બાય. અને કોઈને વિશેષ કઈ તકલીફ હોય ને તો ફેકલ્ટીને નહીં ડિસ્ટર્બ કરવાના. તમને બધાને ખબર છે તમારી પાસે સપોર્ટ ટીમનો નંબર છે 84 696 77 555. એના ઉપર ફોન કરી અને વિશેષ માહિતી મેળવી લેવાની. યાસ્મીન શેખ, માફ કરજો બેન, તમે લાઈવ ન આવ્યા હોય ટાઈમે બેન, તો હું ન ભણાવી શકું બેન. કદાચ તમે આગળના લેક્ચરની વાત કરતા હોય તો નવી બેચમાં તમને એક્સેસ અપાવશું, ચિંતા ના કરશો. આ બાસ્કેટ લખ્યું છે, BASKET. આવતીકાલે મળીએ છીએ. આવજો, બાય બાય, ટેક કેર. સરસ, ખુશીબેન.